शत्रुदेवो भव गुरुदेवो भव सौ सुखी थाओ सौ शांति अनुभवो सौ निरोगी रहो सौनु कल्याण थाओ मातृदेवो भव पितृदेवो भव शत्रुदेवो भव गुरुदेवो भव सौ सुखी थाओ सौ शांति अनुभवो सौ निरोगी रहो सौनु कल्याण थाओ मातृदेवो भव पितृदेवो भव शत्रुदेवो भव गुरुदेवो भव सौ सुखी थाओ सौ शांति अनुभवो सौ निरोगी रहो सौनु कल्याण थाओ मातृदेवो भव पितृदेवो भव शत्रुदेवो भव गुरुदेवो भव मानव करिलेने विचार तारो छेलो छे अवतार मानव करिलेने विचार तारो छेलो छे अवतार तारू विश्व तुज बनावे तेने तो तू माया गणावे तेने तो तू माया गणावे माया मन तणो रखेवाड़ मानव करी लेने विचार माया मन तणो रखेवाड़ मानव करी तारो छेलो छे अवतार मानव करी लेने विचार तारो छेलो छे अवतार मानव करी लेने विचार तारा आडे मन नो पड़दो तारा तेथी लागे छे भ्रमण गो तेथी लागे छे भ्रमण गो जेथी द्वैतपणु दर्शाय मानव करी लेने विचार जेथी द्वैतपणु दर्शाय मानव करी लेने विचार तारो छेलो छे अवतार मानव करी लेने विचार तारो छेलो छे अवतार मानव करी लेने विचार निंद्रा माहे जा तू विसरतो निंद्रा माहे जा तू विसरतो ब्रह्म माही तू रोज भरतो ब्रह्म माही तू ज भरतो प्रभाते आनंद येनो थाय मानव करी लेने विचार प्रभाते आनंद एनो थाय मानव करी लेने विचार तारो छेलो छे अवतार मानव करी लेने आ विचार तारो छेलो छे अवतार मानव
આનંદ જો જાગતાવે, એ આનંદ જો જાગતા આવે, મોહ માયાનું જોર ન ફાવે, મોહ માયાનું જોર ન ફાવે, જો સતસંગે ચિત્ત લગાય માનવ કરી લેને વિચાર, સત્સંગે ચિત્ત લગાય માનવ કરી લેને વિચાર, તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર, તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર, સતસંગે સૌ બ્રહ્મણા ભાંગે, સત્સંગે સૌ બ્રહ્મણા ભાંગે, સદગુરુ અંતરમાં પ્રકાશે, સદગુરુ અંતરમાં પ્રકાશે, જમન ધ્યાન બની ઉભરાય માનવ કરી લેને વિચાર, જમન ધ્યાન બની ઉભરાય માનવ કરી લેને વિચાર, તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર, તારો છેલ્લો છે અવતાર માનવ કરી લેને વિચાર. મનુષ્ય દેહ 84 લાખ પહેલામાં છેલ્લો અવતાર છે. જો એ છેલ્લા અવતારમાં આપણે ન સમજ્યા તો ફરીથી એની 84માં પાછું ફરવાનું શરૂ કરી દેવું પડે. આ સમજાવવા માટે મનુષ્ય અવતાર આપી આપણે ધન્ય કરી દીધા છે. જગતમાં 3 વસ્તુઓ કાયમ દુર્લભ છે. એક તો મનુષ્ય દેહ મળવો મુશ્કેલ. દેહ મળે પછી મુમુક્ષની ભાવના થવી કે હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું, એ ભાવના થવી દુષ્કર છે. અને ત્રીજું, કોઈ સંત મહાપુરુષનો સંગ થવો એ અતિ દુર્લભ છે. મનુષ્ય જીવનમાં મનુષ્ય દેહ તો મળી ગયો આપણને, પણ મુમુક્ષ પણ આપણા જીવનમાં જાગવું જોઈએ. તલબ લાગવી જોઈએ કે આ મનુષ્ય દેહમાં એક એક પછી એક માણસો મળતા જાય છે, ક્યાં જાય છે એના કોઈ વાવડ નથી. રોજ નવા નવા માણસો જન્મે, ક્યાંથી આવ્યાના સરનામા નથી. તો આ વચ્ચેનું જીવન છે ક્યાં, કોના થકી છે, શું કરવાથી આ બધી વસ્તુની માયાજાળમાંથી નીકળીને વસ્તુ ક્યારે બને, આ જાણવા માટે મનુષ્ય અવતાર છે. એટલે આ 3 વસ્તુ જગતમાં દુર્લભ છે. આપણને 3 વસ્તુ મળી, છતાં આપણે કાંઈ ન કરીએ તો પછી એમાં ભગવાન કે ભાઈ ગાડા આવે નહીં. આપણે તો જાગવાનું કીધું ને જાગીએ નહીં તો એમાં વાંક બીજાનો નથી, આપણો છે. એણે તો જાગવાનું કીધું. હવે એક વાણિયો હતો, શેઠ ને શેઠાણી ઉતેલા વાતો કરતા કરતા સારું મોડું થઈ ગયું. બેગ થયા તો વાતો ખૂટી નહીં. કુદરતને કરવું ને ચોર ખાઈ પાછળથી ગણેશો લઈ દિવાલની ઈંટો કાઢવા માંડ્યા. શેઠાણીએ કીધું કે ભાઈ શેઠ જરા જોવો તો ખરા, કોક આપણી દિવાલ તોડે છે. વાણીઓ કે હું જાગું છું, તોડવા તો દે. ધીરે ધીરે કરતા દિવાલ તોડી બાકોરું પાડ્યું. હવે તો જો બાકોરું પાડ્યું, હું જાગું છું. હવે બાકોરું પાડ્યું. ધીરે ધીરે કરતા એક માણસ અંદર આવ્યો. એ કે જોવો તો ખરા, અંદર આવી ગયા, હું જાગું છું. એમ કરતા કરતા 2 આવ્યા. એ કે પણ 2 જણા ઘૂસી ગયા, હું જાગું છું.
એમ કરતાં કરતાં ઓલાએ પટારો ખોલ્યો, માલ મીંડા એ ગાડીમાં ભરવા. એ કે જુઓ તો ખરા, પણ હવે આપણો માલ લૂંટવા મીંડા, આ પટારો ખાલી કરીને હારી હારી વસ્તુ ભરવા મીંડા, પોટલા બાંધવા. હું જાગું છું, તું બોલમાં. એમ કરતાં કરતાં પોટલું વાળીને તો પછી તો એનું કામ પૂરું કરે ને, પોટલું વાળીને હાલતા થયા. એ કે જુઓ તો ખરા, પણ હાલતા થયા, હવે કાંઈક તો બોલો. હું જાગું છું એમ કહી બાઈને નીકળ્યા, બારડું ખોલી. હવે તો વયા જા, હું જાગું છું. થોડોક આગા ગયા, કૂતરા પાસે જલ્દી, હવે તો પાછા પડકારો મારો, કોક આવે. હું જાગું છું, હજી ક્યાંય આગા ગયા નથી, મારી નજરમાં જ છે. છેલ્લે સુધી જાગું છું ખરી. લૂંટીને બધું વયા ગયા. જાગવા પણાનો સંબંધ જાગ્યો નહીં. એ જાગ્યું નથી. સવારમાં ઉઠાડામાં આવા ધાંધ્યા થતા હોય, જાગ્યા નથી. માની મમ્મી 5 મિનિટ, પપ્પા 2 મિનિટ પછી ઉતરું, એના 2 મિનિટ સવાર સુધીમાં 2 મિનિટ કોઈ નથી. એમ આવું જાગ્યું હોય ને તો આપણે મનુષ્ય દેહરૂપી મૂડી લૂંટાઈ જાય. રોજ એક એક કરીને દિવસો ઓછા થાય, એમાં જિંદગીના એક એક ભાગ તો હોઈ જાય. કોઈ માણસને ક્રોધ હોય તો ક્રોધમાં કંઈક આખો દી ખીજમાં રહેતો હોય, બીજા આગળ પાછળનું ભાન ન હોય, ગમે ને ગમે વર્તન કરી લેતો હોય, તો કંઈ ભગવાન મને એટલે બાદ ન કરશે કે ભગવાન મેં એટલા ખીજના દી કાઢ્યા તો મને બાદ કરી દેવા પડે. એ જિંદગીમાં ક્રોધ કરવો તો ભલે, રામનું નામ લ્યો તો ભલે, રોગનું નામ લ્યો તો ભલે, એ કંઈ બાદ ન કરે. બધું આપણે સલામત આપણે જ કરવું પડે. જો આપણે સુધરશું નહીં તો જગત સુધારવા રાજી નથી, અને મન તો જરાય રાજી નથી. મન તો ગમે એનું બાનું જ બતાવે, મેં નથી કર્યું, મારાથી થોડું થાય, હું આમ થોડો કરું, એ જ કંઈક કરતું. વારંવાર કોઈ વ્યક્તિ કે આપણે કંઈ ખોટું ન બોલ્યો, આપણે કંઈ ખોટું ન બોલ્યું, સમજવું એ ખોટું બોલતો હોય, એ ઠસાવા જ માગતો હોય કે હું ખોટું બોલું છું, પણ એમ જાહેરમાં કહું છું નથી બોલતું, એ બોલતો નથી. વારંવાર એને કહેવું ન પડે. એટલે એક વખત બોલ્યો કે આપણે કંઈ ખોટું બોલતા જ વાત કરી છે, ઘડીએ ને ઘડીએ કેવું કોઈ સમજવું કાંઈક જાહેરમાં કાઢે છે. એમ આપણે આપણું વિશ્વ બનાવીએ. દાખલા તરીકે આપણા માતા પિતાએ આપણને જન્મ આપ્યો, કાલ સવારે આપણા મેરેજ થાય, આપણે દીકરા દીકરીને જન્મ આપ્યો, તો આપણું બ્રહ્માંડ, આપણે બ્રહ્મા થયા, દીકરા દીકરી થયા, તો સર્જન આપણે થઈ, બાયા આપણે થયા, તો વિશ્વ તો આપણે બનાવ્યું. દીકરો માનતો નથી, દીકરી માનતી નથી, ભાઈ માનતો નથી, બાપો માનતો નથી, આ વિશ્વ તો આપણે બનાવ્યું. અને બહારનું કોકનું બતાવ્યું. તારું વિશ્વ તું જ બનાવે. એને પાછું કે માયા ગણાવે, કેમ કે ભાઈ માયા થોડી તૂટે, પણ માયા જેવું નામ નથી. માયા કહેવો કે ને, પત્નીને માયા કહેવો, દીકરીને કહેવો, ભાઈને કહેવો, દીકરાને કહેવો, માયા કહેવો કે માયા કહેવા જાઓ તમે માયામાં આવી જાઓ, તો તમારા થકી તો જગત છે, તો તમે માયા કેમ કહે છો? સ્ત્રી છે, પુરુષ છે, શિવ છે, શક્તિ છે, પુરુષ અને પ્રકૃતિ છે તો જગત છે. જો પુરુષને પ્રકૃતિને આપણે માયા ગણાવીએ તો એના સિવાય જગતની ઉત્પત્તિ નથી, તો માયા કહેવું કે નહીં? તમને રવિ સાહેબે તો ત્યાં સુધી કીધું, વિના વિચાર સકલ જગત ભૂલો, હે જ્ઞાન વિના ગુચવાય, રામ માયા મૂળે નાય. એ કે વિના વિચાર, વિચાર કર્યા વિનાની વાતો કરે, વિચાર કર્યા વિનાનું વર્તન કરે, એને તમે પૂગો નહીં. એ જેમ જાગવાવાળાની વાત છે એવું. હા, મને તો ખબર છે, પહેલેથી જ ખબર છે, કાંઈ ખબર નહીં હોય, પહેલેથી જ ખબર છે એમ કરતો હોય. કોઈના પ્રત્યે અભિપ્રાય દેવાનું થાય, કોકે જો આવો રીતે મને પહેલેથી જ ખબર એવો જ છે. વળી પાછો એ વ્યક્તિ કંઈક સુધરીને આવે ને એને કોકે કહી તો હારો સારા, મને ખબર નથી હારો છે, મારું કોઈ માને, એ માણસને તમે ક્યાંય પૂગો નહીં. એને ભગવાન આવીને સમજાવે ને તો એના ફેરફાર નહીં થાય. એને દોરંગા કીધા, બે બાજુ ડાકલી વગાડે, કોઈ દી પકડમાં આવે નહીં. છેલ્લી બાકી તમાકુની ડબલીને વાઘ કાઢે, પોતાનો વાઘને બદલે કીધા ટેબલ આડું આવ્યું એટલે શું થાય? ટેબલ આડું નહોતું, ટેબલ તો તે જ મૂક્યું હતું, આડું તું એને આવ્યો, ટેબલ હલે ચડે છે. આ તો કોઈ કે હું દિવાલ
મને દિવાલ ભટકાણી. હવે દિવાલ તમને ભટકે, હું દિવાલ કે રસ્તામાં હાડી આવે છે ક્યાંય? તમે ભટકાણા એમ કહો ને, આપણે સ્વીકારીએ નહીં. અને દાસીજીઓને ત્યાં કીધું, કેવા ધોરંગા ભેળા રે નવ બેસીએ રે, એમાં પત પોતાની જાય રે, એવા ધોરંગા ભેળા રે નવ બેસીએ રે, ઘડીમાં ગુરુને ઘડીમાં ચેલ કોરે, ઘડીમાં પીર થઈને પૂજાય રે, એવા ધોરંગા ભેળા રે નવ બેસીએ રે, એવા ધોરંગા ભેળા રે નવ બેસીએ રે, ઘડીમાં રંગ ચડે ઘડીમાં ઉતરે રે, ઘડીમાં વૈરાગી બની જાય રે, એવા ધોરંગા ભેળા રે નવ બેસીએ રે. મહાપુરુષો તો વિનંતી કરે છે કે એવા ધોરંગા ભેગા બેહવાનું મૂકી દેજો ભાઈ. પછી હગો ભાઈ હોય તો ભલે ને હગો દીકરો હોય તો ભલે, એવું લાગે કે ધોરંગા છે, કાં એને સુધારો અને કાં તમે સુધરી જાઓ. ધોરંગા ભેગા બેવાની ના પાડે. આ તો રાજકારણમાં ઉતરો હોય તો જમવા જાય ઘડી થતા, ઓલાના ભૈજામાં પૂગી જાય, ભાજપવાળાના પક્ષમાં કોંગ્રેસવાળા બરફી લાડુ જમાડતો હોય તો ત્યાં પૂગી જાય, ઓલાને એમ કે આપણામાં છે, ઓલાને કે આપણામાં છે, પછી અપક્ષમાં જઈને મત નાખીએ, ખબર ન પડે કેમ છે. આવા ધોરંગા ભેગા બેવાની ના પાડે. એનો ઘડીકમાં રંગ ચડી ગયો હોય. આપણે તો પહેલેથી ભજનમાં જાય, સત્સંગમાં તમારે ગયા વિના હાલે નહીં. મહિનો 2 મહિના થાય ત્યાં લોન કાઢીને કાંઈ નમરો સત્સંગમાં, એટલે આપણે ત્યાં હમણાં હવે એમાં બધું સુવિધા આવે તો આ રંગ ઉતરી ગયો. અને પછી એવું કે આપણે બધા ભગવાન માનીઓ, આપણો એવો એકેય નથી કે ન હોય, બધાય આપણા છે અને ભગવાન અંદર જ બેઠો છે. તો સાબિત કાંઈ કેવી નહીં, ખાલી વાત જ નહીં. અને વાતથી વસ્તુ બને. હા, અમારા ઘરમાં કરોડ રૂપિયા પેલો લે, ચોરી કરવા આવે, તો તારા ઘરમાં હોય તો તું વાતો થોડો કે, તો તું ઝૂંપડા જેવા મકાનમાં રહે, કાંઈક તો તારી પાસે હોય ને. તો એ માણસોથી ચેતવું પડે, ઘડીકમાં વૈરાગી બની જાય. તો એવા માણસોથી છેટું છેટું જવું પડે. સાધનામાં આવ્યા પછી ફરક તો કરવો પડશે, જીવન તો સુધારવું પડશે. એકની એક વસ્તુ આપણા ઘરમાં વારંવાર રિપીટ થતી હોય તો ત્યાંથી ચેતી જવું કે આમાં કાંઈક આપણે સુધારવાની કે સુધારવાની જરૂર છે. વારંવાર એકની એક વાત થાય તો સમજવું કે આમાં કાંઈક નક્કી કાંઈક ફેર છે. જો અંદરથી આપણે નહીં સુધરવા પ્રયાસ કરીએ અને તારણ નહીં કાઢીએ તો ક્યારેક આ વસ્તુનું સોલ્યુશન આપણા સિવાય કોઈ કરી ન શકે. ધોરંગા ભેગા નવ બેસી, એમાં પત પોતાની જાય, આપણી જાય. ખ્યાલ તું એવો છો, એના ભેગો બેવા માંડ્યો, હારામાં નવ ટપકો દી હોનું હોય ને એ હોનાને તપવું પડે, હોનાને ગહાવવું પડે. દેવા જાવ તો આમ મારે, લેવા જાવ તો હોનું છે એટલે તપાવવું પડે, ટીપાવવું પડે. દર વખતે ત્યાં દર વખતે હોનીની તાર 2 બાજુ આવે, એની ખાતર જ એવી 2 બાજુ આવે. પેલા બધાની કરવત 1 બાજુ આવે, 2 બાજુ આવે. લેવા જાવ તો લાગે, લેવા જાવ તો લાગે. એમાં ધોરંગા ભેગા બેહવાની નથી મનાઈ કરે છે. એમ આપણું વિશ્વ આપણે બનાવ્યું અને પછી આપણે એને માયા કરી, તો માયા કહી કેવો કે ને તો તમે જ માયા છો, તો માયાનું તો ખવાય નહીં. માયા તો રોટલાય માયા છે તો ખાઓ કે, તો તમારું ગુજરાન કેમ આવશે? પૈસા માયા છે મનુષ્ય, તો પૈસા વિના તો હાલતું નથી કોલ કરે, તો તમે પૈસાને માયા કેમ કહેવો? તો સ્ત્રીને માયા કહેવો તો સ્ત્રી દ્વારા સંસાર ઉત્પત્તિ થાય. પુરુષને માયા કહે, પુરુષ વગર સ્ત્રી અધૂરી, સ્ત્રી વિના પુરુષ અધૂરો. આ જગતમાં ઉત્પાદન કારણ તો 2 જ છે, તો માયા કહેવો કે નહીં? આપણે કોઈ એ બાબતના વિચાર નથી કરતા, વિમર્શ નથી કરતા એકબીજાને અંદરથી, એટલે વિના વિચાર
સકલ જગ ભૂલ્યું, આખું જગત ભૂલી બેઠું છે, હકીકત શું છે કોઈ જોતું નથી. આપણે બીજાના જ હેઠા ખાઈ કોકનું કીધેલું જ આપણે સાંભળીને હાકી. આપણી તો પ્રાર્થના આપણે બોલતા નથી. આપણી કોઈ પ્રાર્થના છે કે આપણી ફલાણાની પ્રાર્થના બોલો, ઢીકડાની પ્રાર્થના બોલો, તમારી ક્યાં? અને ભગવાને બધી વસ્તુ બધાને દીધું છે. તો તમને કોકને બાજવા જવું હોય તો ગાડીઓ કાંઈ ડિક્શનરીમાં ગોતીને જાઓ છો કે આ વબણબાઈ છે, હારી અમે ભીગા નહીં હોય તો એને કોઈ ભૂગી નથી આપતું બોલવામાં. તો એ કાંઈ ભણેલું તો છે નહીં. એ ડિક્શનરીમાં તો ખોલીને જોઈને નથી આવ્યું તો બાદશાહ કેમ આવડી ગયું? તો એ તમારા શબ્દો ક્યાંય ગોતવાનો જવા પડે, કોઈ શાસ્ત્રમાં લખાનું હોય એવી ગાડું બોલો તો એમાં તમારે કોઈને ગોખવા જવું પડે એમ નથી, પાકું કરવું પડે એમ નથી. અને પ્રાર્થના માટે ફલાણાની પ્રાર્થના કરો, ફલાણાની આરતી કરો, ફલાણાનું ભજન ગાઓ, તમારું કીધું ગાઓ. જ્યાં સુધી આપણે આપણું નહીં કરી શકીએ ત્યાં લગી કોકનું ગાવું અને કોકના ગીત ગાય એમાં આપણું પાકે નહીં. એટલે કોકનું હેઠું જ ખાય છે. બાજવાટાને કાંઈ વસ્તુ નથી હેઠું ખાતા, તો તાજે તાજી આપણી આવે. અને ભજન સત્સંગ કરવા જાય, પ્રાર્થના કરી ભગવાનને તો કોકની ગોખેલી, કોકના શબ્દો વાપરેલા, આપણું કાંઈ નહીં. તો ભગવાન કે મેં તને અવળી સંપત્તિ શબ્દના રૂપમાં સતત 24 કલાક વિચારના રૂપમાં શબ્દ વિચાર કરે છે, તો ત્યારે તું વિચાર કેમ નથી કરતો? તો હું પ્રાર્થના પણ કરી શકું છું. તો એ તો તારું એટલું કેમાં તો ભજન પણ તું બનાવી શકશો. તો એ નહીં કરે, એ આપણું કામ નથી. શુકન જો હોય તો કેમાં જો હોય? છોકરાને લગ્ન કરવા ગોળ બાપા શુકન જો, ચોરી કરવા જાતિ કરજી. શુકન તો કઈ જો તમે ખરાબ કરો છો તો હારામ હુકમ કરો. તમે કંઈ ખરાબ કરવા જવા જગ જાહેર છે, તમે દીકરા દીકરીનો સંબંધ કર્યો લગ્ન કરવા છો, એમાં છોકરીઓને શુકનને શું લેવા દેવા? હા, ચોરી કરવા જાય તો પછી એને નારિયેળ હનુમાનને વધારે આટલું ફાટે તો ઘર ભેગા થઈ જાય નહીં, આપણો ધંધો સફળ નહીં થાય, પકડાય. ક્યાંક એ ખરાબ કામ કરવા જાય એટલે એને શુકન જોવા. જન્મ તારે કોઈ શુકન જોઈ મોકલે કે અમારા બાપા અમારા છોકરાનો શુકન લાભ છોકરીઓમાં જન્મો જોઈ થાય. મરેથી કેવું અમારા બાપો લક્ષું છોકરીઓ મળે તો સારું, એની મેળે મળે. કંઈ છોકરીઓ જોતા નથી. વચમાં છોકરીઓને કથા કરી ક્યાંથી ગઈ? એ કંઈ કામ તો આવતા નથી. છોકરીયા શુકન જોઈને નીકળ્યા હોય, ગોળ બાપાને બધું એને પડ્યું સિસાયું હોય ટાઈમે, અને છતાંય જાન ઊંધી મારી દઈ હોય, ક્યાંક એક્સિડન્ટ ખોલીને બેઠો હોય, ક્યાંક પંચર પીડ્યું ને માણસો મરી ગયા હોય, વરાજો હોતે વહી ગયો હોય. તો આલા તમે તો શુકન જોઈને ગયા, પછી કાંઈ થવું ન જોઈએ ને? તો કેમ થાય છે? તમે નવી કાર મોટર લીધી, એમ થાય છે ચાલો પહેલી વખત આપણે દેવ દર્શને કરી આવી, માતાજીને ભેગે લાગી આવી. તો આપણે કુટુંબના 4 સભ્યો હોય તો 4 એને લઈને જઈએ છીએ, ભેગે લાગી. વળતા કોકને ભટકાને આવી, એક કુટુંબ ઘરે નથી આવતું. તમે જ્યાં ખરાબ કામ કરવા ગયા હતા, તમે તો કીધું મારી મોટર આવી પહેલાં હું દેવ દર્શને જઈ આવું, પછી સામાન્ય કામમાં વાપરું. તો તમે ખરાબ કરવા ક્યાં નતો, તો તમારો ખરાબ કેમ થયો? કોઈ વિચારતું નથી. અને માયા કહેશે, માયાને સમજતું જ નથી. એટલે મરેલા કોઈ ભૂલ તો કાઢે નહીં, એટલે આપણે મરેલા માની, કાંઈક મરેલ કાંઈ કહે નહીં હારું. તમે કોઈ ભૂલથી ખીર કરી હોય ખોડિયાની અને ખાંડ નાખતા ભૂલી જાઓ તો ખવડાવીને ધરી દો. તમે ખાવા બેસજો કોક કે માયા હજી ખાંડ નથી નાખી, અરે મેં તો ધરી દીધી. માં બોલવી જોઈએ ને, ભાઈ ભાઈ ખાંડ નથી, તો ખબર છે મરેલ કોઈ બોલે નહીં. બોલે તો કોણ બોલે? જીવતા. તો આપણે જીવતાને માનવા તૈયાર જ નથી. શું કામે? મરેલામાં મજા છે, ગમે એમ કહી ગમે એમ બોલી બોલો કે સાંભળે છે, કાંઈ ચિંતા નથી. આપણે કહીએ એ શીખવાયું નથી જીવતામાં ઈશ્વર છે તો જગતમાં ક્યારેય દુઃખ દર્દ આવત નહીં. આ જે પરિસ્થિતિ છે આપણને મરેલામાં જ શીખવાડ્યો ઈશ્વર. તારા માતા પિતામાં છે, કણે કણમાં છે, એમ તમારા જીવતા જાતના બધા જ મનુષ્ય માત્રમાં ઈશ્વર બેઠો બોલે છે. સાથે જીવતાજી કનડવા છે, જીવતાજી શોષણ કરવું છે, મહિલા પછી મોટા ખોટા શણગારવા, પછી છાપામાં મોકલવું, પછી ક્યાંક શ્રદ્ધાંજલિ આપીને અમારે આખા કુટુંબને આખા ગામને અમે જમાડીએ છીએ. મહિલા પછી જીવતાજી હક લેવા દીધું નહીં. મહિલા પછી મોટો ફોટો દીધો છાપામાં કલરવાળો,
તો ઓલાને ફૂગી જાય. હવે પછી માતા પિતાનું કે તમારા પિતૃને શ્રાદ્ધ તો કરવું પડે. આ સાચું શ્રાદ્ધ તારે ઘેરે કરવું હતું. તારા ઘરના ભૂલકા તારામાંથી ડરે, તને કંઈ ન હગે, તું એનો આશ્રય છો, એનો આશ્રય દાતા છો, તો ત્યાંથી પાછું વળી જવું પડે, સુધરવું પડે. ભાગ તો દરેકનો હોય, પણ આપણે કોકના પર ઢોળી દેવા તૈયાર હોઈએ તો આપણે આપણી જાતને નહીં સુધારીએ, સુખ ક્યાંય નહીં આવે. પોતાની કિતાબ ખોલો. પછી માયા કરીને કે ભાઈ આમાં અમારું હું હતું. માયા છે ને, જે માની તારા સટકવું છે, તારે સારું કામમાં સહકાર નથી દેવો અને ખરાબ કામમાં મોરજીને ઊભું રહેવું. સારા કામમાં વિઘ્ન નાખે અને મોરા કામમાં મોર ઊભો નહીં. આપણે તો ખરેખર જવું પડે. હારે પ્રસંગે ન જાય કંઈ નહીં, ન રહે તો જવું પડે ને. એટલે હારામાં મોર ઊભો રહે, ન રહે ન જાય તો એ ક્યાં તારી નોંધ લેવા બેઠો? ભાઈઓ ગઈ પછી તને કાંઈ કહેવાનો છે, કાંઈ નહોતો કાંઈ નહોતું. 5 હોય તો ભલે, 25 હોય તો ભલે, અને એકેય ન હોય તો તને કોરોનામાં કોઈને લઈ નથી જવા દે તો શું કરવાનું? તો હું મળતા નહીં હોય. એ મીરો બોલો મીરો જ 10 જણા 20 જણા જઈ ત્યાં બેહો, એનો દાડા કરવાનું, ઓયલું કરો તો હું એને ફૂગી જવાનું. તો જીવતા જીવને રંજાડતા હો કામ શીખા. આપણને મૂર્તિમાં મરેલમાં ભગવાન દેખાડે. કોઈ જો આ વસ્તુ ચિત્રી દીધી હોય, આ વિદ્વાનો અને પંડિતોએ પોતાના ધંધા રોજગાર માટે માનવ જાતને ભોળવી છે. જે અંદર બેઠેલાને દયા ન કરે. પોતાની માને એક સાડી લેવી હોય તો બહુ વખત માં કે દીકરા આટલી દીશો લઈ દે તો હાલ, ઓલી કે ઓલાય તો લઈ દીધી, નાખી લઈ દેતો લઈ દે. હવે શું છે? અને પોતે માનતા રાખે મારી કુળદેવીને મારું ફલાણું કામ થઈ જાય ને તો કુળદેવીની હાડી ચડાવે. તો 500,000ની હાડી કુળદેવીને ચડાવશે, પોતાની માને નહીં ચડાવે. જન્મ તને માએ દીધો છે, કોઈ કુળદેવી દેવાનો છે. તું ઉજળો કેના થકી? માં થકી છે. આ તો પછી ડાયરો ભરીને બેઠો હોય, મને કળિયા સરખા માતા મળે, માવતર મળે. તો તારી ધૂળ પડી, તારી માએ તને જન્મ દીધો ત્યાં તો એટલે બધી પીડ્યો છો. તું રૂપિયાવાળો થયો, અહીં સુધી સ્ટેજમાં પૂકીને રૂપિયા ઉડાડશો, તને તારા માવતર ન દેખાડે? કેના થકી ઉજળો થયો? તને જીવતા ભ્રૂણ હત્યા કરીને મારી દીધો હોત તો તું આ જગત દેખત નહીં. તને કોખ દીધી, માતા પિતાએ સાથ સહકાર આપ્યો, આ 2 રૂપિયાવાળો છો તો તે મને ફલાણા સરખા માવતર મળે, તો તારા માવતરને વખાય? પ્લેટફોર્મ તો એણે જાજા થોડા કરીને પેટે પાટા બાંધીને તને ગણાવીને મોટો કર્યો. અને આજ ક્યાર માં ગમે નહીં, ક્યાર બાપા ગમે નહીં. અને બોલ્યા જેને દેખાણ છે ને માવતર, મને એવા માવતર મળે. ધૂળ પડી તારી જિંદગીમાં. તું હું કહેતો બુદ્ધિશાળી છો, 21મી સદીનો છો, વિચાર જ નથી કરતો. રવિ સાહેબ કે વિના વિચાર સકલ જગ ભૂલ્યો, જ્ઞાન વિના ગોચવાય, આ જ્ઞાન નથી. રામ માયા મૂળમાંથી માયા છે જ નહીં. માયા માયા સીધ પુકારે, અચરજ એ જ કહાવે. માયા માયા સબ સીધ પુકારે, અચરજ એ જ કહાવે. હોરિંગ ચિત્રા ભૈરા પોય પર, દેખો કિસ વિધ મારે. રામ માયા મૂળે કે માયા સીધો સંતો, અમુક સીધવાળા માણસોએ માયા કરીને છેટા બાપે. એક તો સંસારમાંથી કામનો બાવોથી નીકળી ગયો અને પાછો કે સંસાર જૂઠા હે, એ સબ માયા હે. માયાનો દીકરો થામાં આ કમાઈને ઘઉંની રોટલી, આ ઘઉંનો ખેડૂત બનાવે એના થકી તો ઉજળો છો. તું કાંઈ તારે ઘરમાં ઘઉં નથી ઉગાડતો. ઘઉં તો આ ગૃહસ્થ ધર્મીઓ મહેનત કરીને તને પુગાડે. અને સંસાર માયા હે, સબ જૂઠા હે. કોઈને કીધું તને? તું જ જૂઠો. કામ નથી કરવું એટલે બાવોથી બેઠો. અને ત્યાં જઈ અહીં દીકરા દીકરીને ગદરાવા પડતા તો વાંધો પડતો હતો. ત્યાં ચેલા છે દીકરા અહીં હતું પાછું ત્યાં લીધું તો હું ફેર પડી ગયો. માયા મૂળમાંથી નથી. હોરીને ચિત્રા પડ્યા ભોંય પર. હવે ચિત્રું પડ્યું હોય રાતે કે ટાયરે પડ્યું હોય કાઢું તો આપણે ભાગીએ, હવે એનું છે એનું છે.
હવે ન્યાય એનું કેવું પાસે રાયતો તો વાંધો નથી, હે એનું છે ભાગે. પખા ભગતે કીધું, વાહ વાયાને નડિયું કહીશું, તે દેખીને કૂતરું કહીશું, ત્યાં થયો કોઈ સોળ બકોર, કોઈ કહે મેં દીઠો ચોર. પખા ભગતે આગાડી લાંબી વિગત કરે વિખ્યાત, અખા વેમની એવી વાત કે કુદરતી પવન આવ્યું ને એકાદો નડિયું, જૂના વખતમાં ઓલા દેશી નડિયા હતા તો ખાખા ઓલું હોય તો ખકડે, તો ખઈકડું એટલે કૂતરું ભાઈ, કૂતરું ભાઈ એટલે બધા એવો દેખાડો છે, હવે નક્કી કાંઈક છે એવો, આ કૂતરા ભાઈ એટલે કાંઈક હોય જ, નકર કાંઈ ભણે નહીં. તો ઓલો ખોટે ખોટે કે હા મેં સોળ દેખો હો ભાઈ, હા બોલે પણ જ ગયો તો ઓ દેખાડું બોલી, હા સોળ આવ્યું, સોળને ખબર નથી, નાની ખબર નથી, કોઈ તપાસ નથી કરી, ઉજળું જાય. કૂતરા ભાઈ ને એમાં ખાસિયત અહીંથી કારણ વગરનું કે એને ફીસ કરવું કાંઈ દેખી કર્યું ભય ને તો એનો બીજો દિલ એનો બીજે જઈ આ જ આટણ આવ્યો ને તો 100 કિલોમીટરમાં છેલ્લે સુધી કૂતરું ભણી ગયું. શું કામે ઓઈલો સંદેશ મૂકે આમ છું, ઓઈલો સંદેશ મૂકે એમ કરતાં 100 કિલોમીટર હવા તો પાછો આવે. આ જે કૂતરાની પરિભાષા છે એવી પરિભાષા માણસો કરે છે. વાવાયા ને નડિયું ખાઈશું, તે દેખીને કૂતરું ખાઈશું, ત્યાં થયો બહુ સોળ બકોર, કોઈ કે મેં લીધો તો. લાંબી વિગત કરે વિખ્યાત, મોટી મોટી વાતો કરે, એમ જ હોય, ઓલા ઘરમાં ખાતર પડ્યું છે, આમ હતું, મેં તો પહેલાંથી કીધું હતું, હોય ને થાય. લાંબી વિગત કરે વિખ્યાત, અખા વેમની એવી વાત, વેમ હોય તો વાત નડિયું કશે તો જોર મારી જાય, હકીકત કાંઈ હોતી નથી. એમ ભોરી ચિત્રા હોય પણ પીડા મને ઘરે એવો થાય ત્યાં તો મેં એવું છે તો કોક કે હું હજી આગળ આવ્યો ત્યાં એનું ક્યાંથી ના છે બિન ભાગ પછી બોલો પાછો આવે કાલ મારે મને બતાવે તો ત્યાંની બેટરીની ટોર્ચ મૂકે લે આ તો ચિત્રો હતું કાંઈ ક્યાં તો ટાયર તો તને એ જ કહેતો તો ઉજળું લઈને આવ્યું એમ માયા આવી છે નહીં દેખાય છે. તો આને માટે આપણે જન્મ નથી લીધો. મનુષ્ય જન્મ આ 3 સિદ્ધિઓ માટે લીધો. મુમુક્ષ ગતિ પામો, સત્સંગ કોઈ મહાપુરુષનો સહજિયારો મળી જાય તો જીવનની આ બધી ભ્રમણા ભાંગી જાય. ભ્રમણા ભાંગીએ તો આ જીવતા જીવ આ જગતમાંથી મોક્ષ થઈ જાય. ને કે માયા માયા કરતા રહેવું તો આપણી કાયા થઈ રહે, કોઈ ભાવે નહીં પૂછે. આ લોકો મહાપુરુષોએ તેની કમાણી કરી એટલે એને યાદ કરે. આપણે મેળા પછી એમ કે ગયો સારું છે, નડતો મીઠો. ઘરમાં નડતા હોય તો ઘરના એમ કે મનમાં ગયો સારું છે, બાયના તો પછી કે. તો આ જગતમાં જ્યાં ભૂલ છે એ સુધારવાની તૈયારી સાથે જીવવું પડે. સત્સંગ વિના મન સમજેવું નથી. સતસંગ વિના મન સમજે નહીં, સુરતાગમ પર જાય. સતસંગ વિના મન સમજે નહીં, સત્સંગ વિના ક્યાંય મન સમજતું નથી. આવી ભ્રમણામાંથી કોઈક મહાપુરુષો જ કાઢે. બાકી કથા વાર્તા વાંચ્યો, ચોપડા વાંચ્યો, પુસ્તકો શાસ્ત્રો વાંચ્યો એ તમને કાંઈ કહે નહીં. એમ કે હાથ દીવા કરવા પડે તો કરવા પડે, તમારે કરવાના હોય. કીધું અમદાવાદમાં 20 વરસાદ ભેગો થયો તો એટલા માણસો તણાઈ ગયા. છાપામાં લખાઈને આવે, છાપા પર નીચે હોત એક ટીપું પડે, એના જેવી વાત છે. સત્સંગ વિના મન સમજે નહીં. અને એને માટે બહુ સારી વાત કરી કે રવિ રવિ રટતા રજની ના ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં ભૂખ. રવિ રે ઉગારે જેને જ્ઞાન ના, તેની વધે અજવાળા હોય. સતસંગ વિના મન સમજે નહીં. આખું ઘર એટલે એમ છે કે મારે એટલી બધી લાઇટોનું કોણ ખર્ચો કરવો, મારે મોટો સમિયાણો બાંધવો, સત્સંગ કરી લેવો તો આખું ગામ હપી જાય. રવિ રવિ કરે, સૂર્ય સૂર્ય કંઈ ઉગે. સારુંથી ભોજન હોય તો દૂધપાક બહુ ભાવતો હોય, ગુરુવાર છે આજની 12 વાગે કાંઈ નથી થયું તો 12 વાગે દૂધપાક ભજે દૂધપાક આવે.
તો રામ તમે જોયો નથી, રામ રામ કહો તો રામ આવે? એ તો અનુભવ, રવિ રૂપી અનુભવ જ્ઞાનનો થાય તો અજવાળા થાય. ને તો રામ લીધે આપણું કલ્યાણ નથી થાય. તો માતાજીનું નામ લો, પિતાજીનું નામ, જેનું વિયોગ. જેમ રવિ રવિ ઉગે, રવિ રવિ રટવા સ્મરણ કરી તો એ સૂર્ય ન ઉગે, એમ રામ રામ કહી તો રામને જાણ્યા નથી, ઓળખા નથી, તો આવવાનું નથી. તમને ખબર નથી રામ એટલે શું છે તો કેવી રીતે આવવાનું તમારી પાસે? એ તો કોઈ સંત મહાપુરુષને આશ્રય રામ, રામ શબ્દનું અજવાળા કરાવે કે આને રામ કહેવાય. તો વાલ્યા લૂંટાએ મરા કીધું તો એને રામ મળ્યો. આપણે તો રામ રામ કરતાં કરતાં જિંદગી એટલે પૂરી ગઈ. કોઈ રામ આપણે ભેગો થયો સપનામાં આવ્યો? કારણ કે રામને ઓળખાણ કરાવનાર કોઈ મહાપુરુષ મળે તો થાય. તો જ્ઞાનરૂપી સૂર્ય અંદર ઉગી જાય ને તો અંજવાળા ઘેર બેઠા થાય. નકર રવિ રવિ કરીએ કાંઈ ન થાય. એમ દૂધ પાક કે પૂરી કરીએ કાંઈ થાય? કાંઈ ન થાય. એમ રામ રામ કરીએ કાંઈ થાય નહીં. માતાજીનું નામ લ્યો તો કાંઈ ન થાય, પિતાજીનું નામ લ્યો તો તમારો ઉદ્ધાર ન થાય. જ્યાં સુધી તમારામાં આ સત્સંગ રૂપી સાધન આવે, કોઈ મહાપુરુષનો આશરો કરીને તન મન ધન અર્પિત કરીને એની પાસે ગુરુ ગમ રૂપી ખુશી મેળવી લઈએ તો આ જગતના તાળા ખુલી જાય, તો પરમ તત્વ પરમાત્માની ઝાંખી ઘરે બેઠા થાય. આ કરવા માટે મનુષ્ય અવતાર છે. તો એને તો આપણે ક્યારેય વેમમાં જાય, અમે તો એટલી માળા કરીને, અમારે આમ કરીને, અમારે એટલું તો કરવું જ જોઈએ. માળા કરવાની રહેવા દે. એ મારા કોકની કહીશ, તારી કઈ ગીત કોકના ગા તારે શું કામ આવશે? આ તો જઈને કે હું ઓલા દુકાનમાં કાંઈ દેવા જાઉં, કેમ એને વેપાર સારો થાય? તો તારી દુકાનમાં કોઈ ગ્રાહક નથી આવતો એનું તો કહે, તો એ કાંઈ તને ગણ કરશે? ક્યારે અડધો ભાગ તો મારી દુકાને બેસતો હતો, તો તને ક્યાં પાણા વાગતા તારી દુકાન ખોલી લેવાના? આપણો વાંધો એ છે બીજાને ભજીએ. સ્મરણ તો એનું કરવું પડે જેને આપણે જોયા નથી. એમ આપણે રાજાનું પાત્ર ભજવીએ તો આપણે રાજા નથી, આપણને ખબર નથી, એટલે રાજાનું પાત્ર ભજવવા માટે બધું પાકું કરવું પડે. આમ તલવાર ખેંચવી પડે, આવું પિતાંબર પહેરવું પડે ને એવો મુગટ પહેરવો પડે. એ કેમ બોલતા તેમ બોલીને આપણે રાખવું પડે, કારણ કે આપણે રાજા નથી. તો રાજા કેમ બોલે, રામ કેમ બોલે, કૃષ્ણ બોલે કેમ, એનું સાંદુળિયા પાડી પાડીને એનું પાત્ર પાકું કરવું પડે. અને એનું સ્મરણ વાલે ખાલે કરવું પડે. રિસલ 10 વખત કરે કે જરા જલ્દી જોઈ લે, બરાબર ચૂપ નથી, પાકો ચૂપ નથી, કારણ કે કોકનું છે. હવે તમારું પાત્ર ભજવાનું હોય તો તમે તમારા નામનું સ્મરણ કરો કે લાય જરા પાકો કરી લો, પેન્ટ કેમ પહેરવું, માથે બાબડી વાળવી કે કેમ કંઈ કર્યું ન કરવું પડે. એમ તમારા સગાવાલાનું કોઈનું સ્મરણ કર્યું, તારે ભૂલાઈ જાય તો ડર થાય. સવારે જોઈ તો લો, તું મારા બેન છો, અરે તું મારા ઘરના છો, કરવું પડે. યાદ નથી કરવી પડતી, કાંક તમે અનુભવ્યા છે, જાણ્યા છે, માણ્યા છે, એટલે એની યાદી નથી કરવી પડતી, એનું સ્મરણય નથી કરવું પડતું. જે નથી જોયા, નથી જાણ્યા, નથી ઓળખા, એને આપણને ચમચો પકડાવી દીધો કે એનું સ્મરણ કરવું તો થાય, કાંઈ થાય. હોય એનું સ્મરણ કરવું ન પડે, નથી એનું જ કરવું પડે. નથી ભેગા નથી, જોયા નથી, સ્મરણ કરીએ રાખો તો કાંઈ પાછળ. ધીરુભાઈ અંબાણીના છોકરાનું નામ લીધા તો તમારે કેવી કાંઈ શેક મોકલે, હે મુકેશ અંબાણી, તમે જોયો તો છે દુનિયામાં જીવે છે, કોઈ છાપામાં જોયો, ટીવીમાં જોયો, તો મુકેશ અંબાણીનું નામ જો તમારા નામના ચેક આવે? તો રામને જોયો નથી, રામના નામના ચેક તમને કેમ કરી દે? એટલે જ આપણું ક્યાંય એક ઠેકાણ મન લાગતું નથી. ઘડીક રામની દુકાન જાય, કૃષ્ણની દુકાન જાય, હનુમાનની દુકાન જાય, માતાજીને જાય, પિતાજીને જાય, કેટલી જગ્યાએ જાય. ક્યાંય આપણો જીવ ઠીર થયો કે અમારે બસ પૂરું આવે સિવાય એક નહીં. આખા વર્ષમાં જેટલા તહેવાર આવે બધા આપણા. ગણેશનું આવે તો ગણેશનું, ગોપડાનું ગમે, બહારથી ગમે. ઘરના ને આટો ન મળે. ઘરના છોકરા ગંડી ટાટે પડ હોય ને આટો બધા વસાર ગણે બેડા, તારો જિંદગી આખી પહેલેથી બેડા લાડવા હોય ને ઠરવાતા. તમારા છોકરાને કાંઈ ન દો, બાજુવાળાને દેજો તો છોકરાને સારું લાગે. તો આપણે આ બહારની કથા કરીને જિંદગી ગુજારીશું, એટલે આપણને ઈશ્વરની ઝાંખી થઈ નથી, કોકેશ્વરી જ્યાં ઠેઠો નથી. સત્સંગ કર્યો નથી. સત્સંગ આપણે એમ કે ગામની કથા થઈ, સત્સંગ થયો નથી. ફલાણાનું ભજન ગાયું, સત્સંગ નથી. તાલીઓ પાડીને રાડું નાખી નથી. સત્સંગ તો મહાપુરુષ લઈને જાણ્યા છે, ઈશ્વરને ઓળખો છે, આ ઘટ મંદિરમાં દેખાડ્યો છે, એની પાસેથી આ જ્ઞાન મેળવે કે મારા ઘટમાં કોણ છે.
કે તારા ઘટમાં ગોવિંદ બોલે, એને તું બહાર સિદ્ધને ખોલે. આ બહારનું કામ કોઈ છે? આ જે તત્વ સમજાવે અને અંદર દર્શન કરાવે તો એનો પગ પકડી જાય. અને જે એમ કે મઢમાં દેખાડી દે, હું તમને ચારધામની યાત્રા દેખાડી દઉં, હાલ વીરપુરમાં પણ તને દેખાડું, ક્યાંય નહીં. એ હતા ભૂતકાળ થઈ ગયું. આજ તો જે જીવતો જાગતો હોય એને પકડવો પડે. હારા મારા સાહેબ થઈ ગયા હોય અને આખા ગામને ભણાવ્યો હોય, સરસ બનાવ્યો હોય, એ મરી ગયા પછી ક્યારે પોતરું બિહાડી તો ભણાવતા નથી. તો કોઈ ખાલી હિરોઈન ગમી જાય તો મારા છોકરાનું લગ્ન કરી દો, કે હા રે કરતી લગ્ન. તો છાપામાં હારા મૂર્ખા કરીને છાપામાં ફોટામાં મૂર્તિમાં લઈને ખોટી પડો તો શરમ નહીં આવે? તો એમાં તો ક્યારે વિચારતા ને ખાલી એ તો ખોટું ખોટું, તારું આ નથી આવતું તો ઓયલું છે ને વાલી ખાય. ક્યારેય જીવતામાં કોઈ વિચાર નથી કરતો કે હું કરું છું. અને પાછા ધાર્મિક મોટું લેબલ લગાડી બે આમાં એટલી મારા કરી, પણ કોકની કહેશું તારી જદી કરી નાખી, કોઈ દી કરવું નથી. તું ખાને તું ધરા, તું ખાની બાજુવાળું ધરાય. આપણો વાંધો એ છે બીજાને ધરવામાં ગયા, પોતે ભૂખ્યા ભૂખ્યા. એટલે આ એટલી ધાર્મિકતા વચ્ચે એટલા સ્મરણ કરે, એટલી માળા કરે, એટલા મંદિરોમાં હળિયું કાઢે, ચારધામની યાત્રાઓ કરે, કોઈને કીધે સુખ આટો મારવા નથી આવતો. એ લોકો તો વધુમાં વધુ દુઃખી છે. મોટી માળાઓ લઈને ફરતા હોય, 8 માળા 5 માળા 7 માળા કરે, વરાન 2 કલાક તો પૂજા કરે. કોઈને એને ઘેરે જાવ તો સુખ નહીં હોય, કોઈને આનંદ નહીં હોય, કોઈને એકબીજા પ્રત્યે પ્રેમ નહીં હોય, એકબીજાને દેખે જાણે ઝેર વરે વેર વરે. એટલે કાં ભાઈ તમે તો એટલી બધી ભક્તિ કરો, એટલા ભગવાનને માનો, પણ મરેલાના માયના એટલે મૂઢ જેવા થઈ ગયા છે. તમારામાં ચેતન હણાઈ ગયું છે, અને ચેતન હણાઈ ગયેલો માણસ ક્યાંય કામ ન આવે. જળની પૂજા કરે જળ જેવું થઈ જાય. તો આ મિલકાય છે કે રામને જવું પડે, સાંદીપની ઋષિ પાસે, યોગ વશિષ્ઠ પાસે જવું પડે. કૃષ્ણ કેમ ભાઈ? તમારે કાંઈ કરવું હોય તો જીવતો સાહેબ જ જોવે. મરેલો ગમે એટલો હોનાનો સાહેબ જ ભણાવ્યું ન હોય, જીવતો હોય ચાલક ભણાવ્યું. આપણે એ સીધું સાધું ગણિતું સમજાઈ જાય તો આ બધી માથાકૂટ મૂકીને અંદર બેઠેલાને જોવાનું છે. તો આપણી ભૂલી ઓળખાઈ જાય અને એમાંથી જ કલ્યાણની ભાવના છૂટે. તમે ગમે એમ કરો તો કોઈના આમ ક્રોધ ન કરીએ, કરીને કેમ કરો? કારણ કે એની અંદર બેઠો, એ મારી અંદર બેઠો, મારો નીનો ઈશ્વર અંદર જુદો નથી. એટલે સંત મહાપુરુષોને ગમે એવા સંતાય પાપ છતાં એને કદવા નથી દીધું. ઈસુ ખ્રિસ્તીને ખીલામાં વર્ગસ્તંભમાં ખોલી દીધા, એના એક શિષ્ય ફૂટી ગયો તો એને મરવી નાખ્યા, છતાંય એટલું કીધું, હે પરમાત્મા આ લોકોને માફ કરજો, એને ખબર નથી હું કરે છે. નકર ન કે હવે તમને મૂકે નહીં, હું સાપ દઉં જાવ તમારું ધનવરપણું થઈ જાય, ન કે. સાધુ સંતો સાપ દે નહીં, એ તો સાધુ. શંખડીનો સાપ લાગે નહીં, સતી કોઈને દે નહીં. હાલતા ને હાલતા હે તારો આમ થઈ જાય, તારા છોકરા ફાટી પડે, એક ટાચણી હાટું બાજતી હોય અને આવા સાપ દેતી એને સાપ લાગે. અને સતીનારી કોઈને સાપ દે નહીં. કહેવાય છે કે રામાયણ લીકે નરસિંહ મહેતાને બહુ સતાવ્યા, છેલ્લે એને હારની કસોટી કરી અને હાર જીવતા જીવ ભગવાન એના ગળામાં નાખ્યો. કોકે હજુરી હવે ચડાવ્યા હતા કે આ નરસિંહ મહેતા તો ખોટો છે, બાઈઓને સત્સંગ કરાવે, આદમી એના સત્સંગમાં બહુ ઓછા જાય છે, એ આવો છે, ખોટો છે. ચડાવ્યો ખૂબ કાચા કાનનો માણસ ચડી. કેવો બધો ભગવાન મળ્યો હોય તો કે હાર હથ હોય દે ને તો તમે સ્વીકારજો, ન કે એને જીવતા જીવ માર નાખજો, ફાંસી દઈ ગયો. આવા ન હાલે, ગામને બગાડે એવા માણસો રખાય. એ ખટકપટિયાને 14 હોય ને એ જ આ વાત કરે. જેને કાંઈ સમજાણું નથી એ જ મોય ગમતો હોય. તો નરસિંહ મહેતાને આ કોકે ચડાવ્યું, બોલાવ્યો, મહેતાજી હાજર થાવ, રાજાનો હુકમ છે. રાજા હાજર છે દરબારના ઘરમાં. કે બોલો બોલો માંડલિકથી હું મારું કામ પડ્યું? કામ નહીં, તમે ખોટા કામ કરો છો, તમને અટાણે પૂરી દેવામાં આવે છે. આ મંદિરમાં હું ભગવાનને હાથ ચડાવું છું, એ જો જીવતા જીવ તમને ચડાવે તમારા ગળામાં હવાર સુધીમાં તો તમે સાચા
નકર તમને જીવતા જીવમાન ના કમાવશે. નરસિંહ મહેતાનો કાંઈ વાત નથી. છતાંય આવી બારાઈ હોય ને, એ બારાઈ એટલે કરવાનું કામ બધાની બાળતા હોય. ઘરમાં એ બાળે, નોકરીમાં જાય તો એ, ધંધામાં જાય તો એ, કારખાને જાય તો એ, કાંઈક ને ક્યાંક બહાર એ નીચે એની મજા ન આવે. તો નરસિંહ મહેતાને કેવું કહ્યું, કાંઈ વાંધો નહીં, તમારી જે ઈચ્છા. અને એણે ઈચ્છા પ્રમાણે હાર લીધો અને હાર દીધો, ગળામાં બેહાડ્યો. જીવતાથી સવારથી ત્યાં ભગવાનને ખુદ આવી એના ગળામાં હાર નાખ્યો. તે રામાનંદને પહેલી વખત પસ્તાવો છે, ઘરે મારી જિંદગીમાં મેં નહોતું કર્યું, ભગત મેં તમને ખૂબ સતાવ્યા છે, તમે મને હવે શ્રાપ દો, હું દુઃખી પામીને તમારા ઋણમાંથી મુક્તિ થઈ જાઉં, મને દુઃખ આપો. નરસિંહ મહેતા કે ભાઈ મારું કામ નથી, હું દુઃખ કોઈને દઉં નહીં, શ્રાપે હું ન આપી હવે. શ્રાપ આપે તો સંત થોડો ખબર, પણ મેં તમને ખૂબ દુભાવ્યા છે, આ બધા પાગ્યાઓનું માની તમને સતાવવામાં બાકી નથી રાખ્યું. હે મહેતાજી, મને શ્રાપ દો, જેથી હું આ જિંદગીમાં આ ભોગવીને, દુઃખ ભોગવીને તમારા ઋણમાંથી મુક્તિ થઈ જાય. બોલો કે હું શ્રાપ દઉં નહીં. હા, તમે બહુ માગ્યું છે માંડલિક રાજા, તો તમને શ્રાપ દેવાવાળા મળી જાય. એક દિવસ શિકાર કરવા ગયો, શિકાર કરતાં કરતાં છેક સરસઈના પાદરમાં નાગબાઈના મોણીએ હોઈ ગયો. એનો એક છોકરો નાગાર્જુન કરીને હતો, એની હારે થોડી દોસ્તી ધૂની, ચારણ ગઢવી ગીતો ગાયમાં. એની ઘરે પહોંચ્યો તો એની છોકરાની વહુ ભેંસ દોતી હતી, ગાય દોતી હતી. તો એ દુધાણામાં એ બાઈના રૂપ જોઈને મોહી ગયો. રાજાને ખાટલું પાથરીને બધા ફરિયામાં બેહાડેલો, કુદ્રષ્ટિ કરી. એની હાવુએ કીધું, ભૈયા તું અમારો દોસ્તાર થઈને આવ્યો છો, તું રાજા ઉઠીને તારે આ ન કરો, હું તો રાજા છું ગમે એ કરું. એને શ્રાપ દીધો કે જા તું રાન ને પાન થઈને વગડામાં તારું મોત એવું થાય કે જગત જોતા રહી જાય. એવો સમય આવ્યો, રાજ બદલી ગયું. છેલ્લો રાજાજી હતો, પછી મંડલિકપુર બિલકા પાસે એના વનમાં એના જંગલમાં રખડી દિવસો ગુજારીને રીબાઈ દીધો. મહેતાજીના શ્રાપ નથી દીધો. એણે કીધું તને શ્રાપ જોતો હોય જરાક મળી જાય, પણ મારાથી મળી જાય. તો આ સંતમાં પૂછો કે સતી નારી હોય, કોઈને નડે નહીં, નડે તો સંત કહેવાય નહીં. એટલે સ્મરણ તો કેનું કરવું પડે? આપણે નથી દેખાય એનું કરીએ છીએ, અને એ કોઈ દી આપણને કાંઈ આવ્યા નથી. એ કોઈ દી હોડકાર ખાઈને ન કે તારી લાપસી બહુ સારું હોય, આજ કે ઘીવાળી બનાવીને મને મજા આવી ગઈ, કોઈ માં નહીં છે. કોઈ આય તમારી ખીર બહુ સરસ બનાવી હોય નહીં છે, હા તમારી માને ખવડાવી જોજો, એલચી બદામ નાખી વખાણ છે કહો આજ કે બહુ તમે ખીર બનાવી હોય. એ માં જીવતી જાગતી છે, જેના થકી તમારી ઘરવાળી આવી, કોના થકી તમે એને જન્મ દીધો છે, એની કેવી વહુ થઈને આવી છે. તો કુળદેવી તો આ છે. આપણે તો લાકડામાં માકડામાં માનવાવાળા છીએ, જીવતા આપણને દેખાતા નથી. જીવતા પર ક્રોધ કરી, રોષ કરી અને ગમે એ કરી અને મરેલાની વાહે હળિયું કાઢી પૈસા બગાડીએ. તો જ્યાં સુધી આ સુધારો નહીં આવે ત્યારે સત્સંગ નહીં સમજાય, અને સત્સંગીના મન કોઈ દી સુધરતું નથી. કદી 84માં પાછું જવું પડે તોય મન સમજે નહીં. માયા કોને કહે છે? મન. મન છે એ જ માયા છે એમ કહેવાય. કાંક મનને છટકી જવું છે
એટલે તારા આડે મનનો પડદો, પરમાત્મા તો બેઠો છે, પડદો કેનો છે? મનનો. પડદો તૂટે પરમાત્મા હાજર છે. એટલે કે બધા મંદિરમાં ટેરો રાખે અને પછી ટેરો ઉઠાવીને પછી કેવું દર્શન કરો, તો ટેરો એટલે મન. તો આ ઈશ્વરી શરીરમાં મનરૂપી પડદો હટી જાય તો પરમાત્મા તો સામે છે, ક્યાંય ગોતવા જવા કોઈ છે નહીં. આ શ્વાસ ઉશ્વાસ હકાવે, તમે ગમે એ ખાવો તો ઓર બદલાવો ન પડે, બધાનું પચાવીને લોહી બનાવે. આથી મોટું અદ્ભુત કાર્ય બીજા કોણ કરે? તમે ખાવી તમારી ડોલમાં નાખતા જાઓ, તમે જે ખાવી ડોલમાં નાખો, એક બાજુ તમારા શરીરમાં નાખો તો ડોલમાં ગંધાઈ માથું ફાટી જાય એવી વાસ આવશે, કદરો કાઢવો કઠણ થઈ પડશે અને તમારામાં લોહી બનશે, તમે તાકાત આવશે. તો આ કોઈથી અદ્ભુત વિચાર કોઈથી ન કર્યો કે હારું આ તો આ શરીરમાં બને. વૈજ્ઞાનિકો કે આવડા શરીરમાં આવડું લોહીનું તંત્ર, આવું હૃદયનું ગોઠવણી અમારી હેસિયત નથી. 650 કિલોમીટર લાંબી અમે લેબોરેટરી સ્થાપી તો એકાદી આઈટમમાંથી એકાદું લોહીનું ટીપું બની શકે, એક આઈટમમાંથી. આ તો બધું જે ખાવી પચી જાય લોહી બનાવે અને છતાંય પછી બીજાના મંદિરમાં જાય તો ખોટી જ વાત છે. એટલે તોય માને નહીં. હા કે એવું થોડું હોય, એવું જ હોય. પોતાના મંદિરની વ્રત નથી પાડતો, પાલકે મંદિરે પૂજવા જાય. હીરે મંદિરેથી પાછા વળતા નક્કી 84માં જાય. ભૂલા નર હિતુમાં ભટકાણા, ભૂલા નર હિતુમાં ભટકાણા. હિતમાં જ ભટકાણા છે. ગુરુજી મારો હંસલો ગંગાજીમાં નાયો. ગંગાજીમાં હંસલો નાયો હોય તો પછી નાવું ન પડે. તમે દેહને નવડાવી નાખ્યા છો. ગંગાજળથી નવડાવો કે ગમે એ જળથી નવડાવો, દેહને કાંઈ ફરક પડવાનો નથી. જ્યાં સુધી મન ન નાય ત્યાં સુધી નાવું થતું નથી. અને 24 કલાકમાં ગમે એવું રાખો તો એ 24 કલાક બગડેલો ને બગડેલો, ગંધાતું ને ગંધાતું. પણ ઓલું જ એક વખત નાહી લીધા પછી કાંઈ નાવા પણ જોઈએ. કબીર સાહેબે એના ગુરુ રામદાસને એક વખત પ્રશ્ન કર્યો કે બધું જ હું કરી શકું કે ભગવાન, હે મારા ગુરુ, હે પરમપિતા પરમાત્મા, મારું કાંઈક સારું થાય એવું ખરું, તારી માગણી શું છે? છે કે મારી જોડી ખાલી છે, જોડી તમે આનંદથી ભરી દો. બોલે કે જોડીમાં તારે શું વાંધો છે? મેરા ખલતા ભરી દે આનંદ કા ભાઈ આનંદ કા, મેરા ખલતા ભરી દે આનંદ કા. હાવજ માર્યા મેં તો દીપડા માર્યા, એક મૈઠાન માર્યા, એક મન કા, મેરા ખલતા ભરી દે આનંદ કા. હાવજે મારી લીધા અમે તો, દીપડાએ માર્યા, એક મનનું મારી લીધા. ગંગા મેં નાયો હું, ગોમતી નાયો, એકનો નાયો મન તન કા, મેરા ખલતા ભરી દે આનંદ કા. મનરૂપી શરીરને મેં નવડાવ્યું નહીં, આને બહુ નવડાવ્યા કર્યું, કहीं કહીને ઉજરો કર્યો. એક વખત એક ગધેડાના કુંભારને એમ છે બિચારો હમણાં કેદુનો દુષ્કાળ છે, નવડાવ્યો નથી તો હાલને જરાક નવડાવી દો. એક વખત જાત્રામાં ગયો તો ગંગાજળની સિંહ ભરી આવ્યો હતો, તેને એમ થયું કાલ ગંગાજળ થોડુંક છાંટું. અબીલ ગલાલ લાવ્યો, દૂધે નવડાવ્યો, પંચામૃત થઈને નવડાવ્યો, પછી હાઈ ગ્લાસ પાણી નાખીને હાબુ એને શેમ્પુ એને કહી નવડાવ્યો. એકદમ ચોખ્ખો સણાતો છે. પછી એના કાન કંકુએ રીંગા, થોડુંક અત્તરે છાંટ્યું અને સુગંધ ફર્સ્ટ ક્લાસ આવે કે મારું આખું કાયમી કામ કરે તો આ માણસને મારે સારો રાખવો જોઈએ. હું નો નવડાવું તો કોણ રાખે? ગંગાજળથી નવડાવ્યો, અબીલ ગુલાલ છાંટી પછી મોકલો કીધું. આ કુંભારને એમ થયું હાશ વિશાળ ગયો, કેવો હતો, કેવો થઈ ગયો, એને મજા આવી ગઈ. વાહ,
આજ મારું ગમે એમ તો આ સાધન છે, મારી જિંદગીમાં આ કામ કરે તે મારી આજીવિકા હાલે, ગધેડા થકી જ મારું કામ હાલે છે, ન બોલાય. પણ ગધેડાને જરાય ગમે નહીં. સુગંધી હા બધી ના પેલું ગંધાઈનું વાસ આવે ને જરાય ન ગમે ઘરે, પણ હા ક્યાં કથા કરી અત્તર તો જરાય ને આમ આમ કરે, પણ શું થાય પેલા ગધેડા કુંભારે રે પનારો પીળો કાંઈ થાય નહીં. હા એમાં થયું હું ગધેડાને જેવો નવડાવીને છૂટો કર્યો ને તો દોડીને ઓછી કરતો ગયો એક ઉકેડા જેમ ખૂબ આરોટ્યો. એ રાખને ઓલું બધું પીડ્યું હતું ને એવો આરોટ્યો પછી જે ઓછી કરતો આનંદ કર્યો ને એવો આનંદ એને હોમાં નહોતો આવ્યો. ખાસ ગધેડાને તો તમે નવડાવો ગંગાજળથી એને હું ફેર પડે, એમાં ગધેડા રૂપિયા દેશને ગમે એમાં અત્તરથી નવડાવો આને ફેર નહીં પડે. મન ન નાય ત્યારે કાંઈ ન થાય. કબીર સાહેબ એટલે કીધું મારો ખલતા મારો જોડી તમે આનંદની કરી દો. હાવજી માર્યા દીપડાને શિકાર કર્યા તો મારું મનને એક મતાને મારી દીધો. જ્યાં સુધી મન ન મળે, મનનો શોધ થાય ત્યાં સુધી કંઈ ગણ કરતું નથી. ગધેડાને નવડાવો, પાણાને નવડાવો કે તમારા દેહને નવડાવો, ગમે નવડાવો, કાંઈ કરો. મન જ્યાં સુધી ન નાય ત્યાં સુધી કાંઈ થાય નહીં. એટલે ભક્તિ છે મનની છે. અને મન કોઈ સાધુ સંતને શરણે જાય તો એના સ્પેર પાર્ટ હલકા કરે, નવડાવી ધોઈને હલકું કરે ને પછી કામ કરતું થાય. તારા આડે મનનો પડદો તેથી લાગે છે બ્રહ્મ હળગો. બ્રહ્મ છેટો નથી પણ મનનો પડદો આડું મન ત્યાં સુધી ફૂગવા જતું નથી. કાંઈક ને કાંઈ જા કરે. તેથી દ્વૈત પણ દેખાય. દ્વૈત એટલે બે પણ, હું ને ભગવાન નોખા થઈ ગયા, ગુરુ ને શિષ્ય. તો આ બધી બે પણ છે, પાપ પુણ્ય, ધર્મ કર્મ, બધા બે પણ. આ બે પણામાંથી જ્યારે બેને બાદ કરો જે વસ્તુ મળે એ આપણું રૂપ છે. આપણે કાયદેસર મરી ગયા હોય કલ્પના કરી અને બધા ચાર ડાઘોટ બધા થઈને હગાવાળા જઈને ફૂલે ચડાવ્યું હોય, ફૂલ ઉડાડ્યા હોય ને અત્તર બત્તરને હાર ચડાવ્યા હોય અને એ રહી જાય અને આપણે રોતા હોઈએ. અને પછી ત્યાંથી અગ્નિદા આપણો હગો દીકરો હોય જે વાલા માલો હોય ને નાનો હોય વધારે, નાનો હોય નિદા દે તે આપણે એમ થાય કે ઓહો મારો હાલ મારું આવું. એક વખત પોતાની મેળે જીવતા જીવ આ સ્મશાનમાં એક વખત બળી આવે ને પછી જોઈ લે ને તો એની ભ્રાંતિ તૂટી જાય કે હું કંઈક જોઈ રહ્યો. ઘણાને સ્વપ્ન આવ્યા પણ આવ્યા હોય, પોતાને મળી ગયા હોય, પોતાની બારી આવ્યા હોય, પછી એને ખબર પણ નીંદે ઓલી કરે હું તો જીવતો હતો. પણ એ મર્યા પછી શું થાય છે એ વસ્તુ ત્યાંથી સમજવામાં આવે. તો મન છે એ જ વસ્તુ મારક અને તારક બે છે. અને મન દરેકને સ્વતંત્ર આપ્યો છે. એમ નથી કે મારું મન મારા ઘરના લઈ જાય શું કરું, હો ભાઈ ને કંઈ આવશે. આ ફોન લઈ જાય, કદાચ ફોનમાં મન હોય તો ફોન લઈ જાય, કદાચ ભૂલ થાય. પણ આ મન છે ને હવનું સ્વતંત્ર આપ્યું છે. અને મનની અંદર જ ઈશ્વર બેઠો છે. મન આગું જાય તો ઈશ્વર આગો નથી. અને આપણે ત્યાં ઘટનાય છે મનની માયામાં આવી જાય, સંસાર આપણે માયા લાગે અને ખોટાને સાચું કહી મૂર્તિ જે જળ છે એને ભગવાન માની અને જીવતાને રંજાવી. એટલે કોઈથી આપણો ઉદ્ધાર થતો નથી. યુગોથી આ પરંપરા આવી હાલી આવે એટલે સાધુ સંતો જાગી ગયા અને એણે પરમ કલ્યાણના માર્ગ ખોપી દીધા. એટલે સાહેબ મળે ને તો સાહેબ થઈ જાય, એમ સંત મળે તો સંત થઈ જાય, ગુરુ મળ્યા ને ગુરુ થઈ જાય. એવી પરંપરા આમાં છે. તમારો છોકરો ભણવા જાય એક દી સાહેબ નહીં તો કાંઈક ને કાંઈક બની તો આવશે. આપણે કંઈથી બાંધી ભણ્યા શાસ્ત્રો વાંચ્યા, આપણે કાંઈ બીના ઘેરનું રહ્યા એવા ને માર્યા. તમારા બાપાએ બહુ ગીતા વાંચી હોય, બે ગીતા મૂક ભેગી હળગાવામાં કાંઈ ગણ કરશે? કાંઈ નહીં ગણ કરે. જે ગણશે એ તમારી અંદર છે. આ સમજાય નહીં તારે વસ્તુ સમજાવવાની નથી. નિંદરમાં આપણે જ્યાં રખડીએ છીએ એ રોજ આપણે ઈશ્વરને મળી જાય છે. સાંજે ઠાકા ઠેર થઈ ગયા હોય, તો ઉજાલા કર્યા હોય, ખેતરનું કામ કર્યું, ઓફિસની સફાઈ કરી હોય, શાંત થાય ઠા ઠેકી ઠા થઈ ગયા, જલ્દી હું આજે તો હવે ખાવું નથી ઠાકી.
ખાધા વિના હોઈ જાય ને એવી ઘસઘસાટ એક પડતી નીંદર આવશે. સવાર તાજો મારો હાલ ક્યાંથી અધૂરું છે. સાંજે ના આપણે મૂક પડતો હવે નથી કરવું. સવાર પાછું કાલ હાલ ક્યાંથી આવ્યું. ભગવાનની હારે તાર જોડાઈ ગયો નીંદરમાં. ઈશ્વરે બેઠી ચાર્જિંગ કરી દીધું. જેથી ઊંઘ નહીં આવી હોય, અજંપા ભરી નીંદર નહીં થઈ હોય, તો સવારે બંગા મળશું ને આખો દી મજા નહીં આવે ને આળા મળ્યા કરશે. હું કામે બેટરી હારે પિન લાગીને. તો આ જે બેટરી અંદર ચાર્જ કોણ કરે છે? ઊંઘી જાઓ તો તમારું જગત તો અહીં છે નહીં. તમે ઘરના નથી, વાડીના નથી, ક્યાંના છો એ તમને ખબર નથી. હું દેહ છું, બાય છું કે આદમી ભૂઈ ગયા પછી કોણ કહે? કાંઈ નથી. સવારે લાગોતી હજી એની માસલો નીંદ રેકડો આવ્યો પણ છતાંય તમે આખા ચાર્જિંગ થઈ ગયા, મજા આવી ગઈ. વાહ! તો રાતમાં કોણ ચાર્જિંગ કરી ગયું? વાર થાકીને હું તો હજી થાક કેમ વયો ગયો? એ પરમાત્માની હારે મેચ થાકી ગયો, એની હારે તાર લાગી ગયો, જગત આખું ભૂલાઈ ગયું, ઈશ્વર હારે જોડાઈ ગયું, મનનો પડદો હટી ગયો, અજ્ઞાતમાં ઈશ્વર હારે જોડાઈ ગયો, હવા તાજા માજા. તો આ મનનો પડદો છે એનો જ ખેલ છે. એ ખેલને સમજી જાય તો પરમ તત્વ હાજર થાય. નિંદ્રા માહી જ્યાં તો વિસરતો, બ્રહ્મ માહી તો તું રોજ ભળતો. રોજ ઈશ્વર સાથે આપણે ભળી જાય છે. પ્રભાતે આનંદ એનો થાય, સવારમાં આનંદ થાય છે એનો થાય છે. એ આનંદ જો જાગતા આવી જાય, સવારે તો આવી ગયો, તો જીવતા જાગતા એ આનંદ આવી જાય તો મોહ માયાનું જોર નહીં થાય. કંઈ જો સત્સંગમાં ચિત્ત લાગી જાય તો આ કાંઈ કરવું નહીં પડે, તો માથાકૂટ વહી જાય. સત્સંગે સૌ બ્રહ્મણા ભાંગી જાય. સાચો સત્સંગ કરે તો બ્રહ્મણા ભાંગે. કે તાલીઓ પાડીને ગીત ગાઈને આવે, બ્રહ્મણા બે વધીને આવે. ભોલીબાઈએ કીધું ભાઈ ભાભીની હાડી તો કરવી જ પડે. એ ક્યાં તારા શાસ્ત્રમાં લખીને ભાભી હાડી ભાભી બંગડી જોઈએ નહીં કે આમ ન કરી આમ થાય. તો આ એક હતી બીજી બ્રહ્મણા લઈને આવી. આમ તો ભાભી યાર બોલતી નહીં હોય નહીં હાડી કરવી પડે. તો ઓલાનો લાખો કરોડનો હાડીનો સ્ટોક હોય ને એને ખલાસ થઈ ગયો. એ જઈને તો ખાલી આઈડિયો જ કર્યું કે ભાભી હાડી લેવી પડે ને આમ થાય ને તેમ થાય. ખાલી તું ખોટું બોલી કેટલાને ખીજાશો, રોજ કહેશો, આખા ઘરની હાથેડી બાયશો, તઈ તને કાંઈ નથી થતું, તઈ વસ્તુ આડી નથી આવતી. અને ઓલાએ કોકે કીધું કે આમ કરો તો નહીં થાય, ભાભી હાડી તો કરવી પડે, નકર તમારું આમ થાય, તો ત્યાં માની બેઠી. અહીંયા કેમ જોતી નથી? તો આ દ્રષ્ટિ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સત્સંગ નથી સમજાતો. અને સત્સંગ સમજાય તો જ વસ્તુ બને. નહીંતર આમને આમ બ્રહ્મણામાં રહેવું તો જન્મો વયા ગયા. 84 લાખ યોનિમાં મનુષ્ય અવતાર આવ્યો એ વયો જાય. પછી કે ક્યાં ગયા હતા તો કેમ? સત્સંગે સૌ બ્રહ્મણા ભાંગે. સદગુરુ આવીને અંતરમાં બિરાજે. ક્યાં? અંતરમાં જ મળે. ઈશ્વર ને સદગુરુ આઘો નથી, એક જ છે. ગુરુ ને ગોવિંદ દોનો ખડે કિસકે લાગુ પાય, બલિહારી ગુરુ દેવકી ગોવિંદ દેવ બતાય. ગોવિંદ કોઈને બતાવ્યો? ગુરુ. એને તો ગોવિંદ જોયો નહોતો. ગોવિંદ કેવો છે એ ખબર નથી. કાળો છે ધોળો તો આપણે માની લીધો. આપણે કોઈ કલર જોવા ગયા તો કૃષ્ણ કાળા છે, હવે ગાયો ને આપણે ગાઈ લીધો. આપણને ક્યાં ખબર? એ ચોર હતા આપણે કેમ કહીએ એ ચોર હતા? આપણે કોઈ ચોરી કરતા જોયા છે? તમારી ઘીરે તમારા છોકરા ખિસ્સામાં રોજ લાખ રૂપિયા પડાવી કોકના 2000ની ચોરી કરવા જાય, ત્યાં તો બુદ્ધિ વાપરવી પડે ને. તો આપણે કે કૃષ્ણ કાળો ને માખણ ચોર. પેલા એની ઘીરે 9 લાખ જેનું તેની ઘીરે બિરાજતી હતી ને માખણના ઢગલા પડ્યા, તો એ ન્યા ખાય તમારે ત્યાં આવે. પણ તોય આપણે કંઈ ચોર હતો? ચોર તો તું છો. કામનો ને ભક્તિનો ચોર છે. ભક્તિ કરવી પડે ને બાના બતાવી શકે. સત્સંગે સૌ બ્રહ્મણા ભાંગે, સદગુરુ અંતરમાં બિરાજે. કે બે નિયમને ભીતર સદગુરુ મળ્યા, એ વર્તાણી આનંદ લીલા મારી બાયો રે. કે બે નિયમને ભીતર સદગુરુ મળ્યા. કંઈ આનંદ લીલા વર્તાય? સદગુરુ અંદરથી મળે. કંઈ સત્સંગ કરે સંત મહાપુરુષોનો
આગમન થાય આપણી ઘરે, અંતરમાં પછી બેઠા બેઠા મળે પરમાત્માની ઝાંખી એ કરાવે. કહેવાય છે એક વખત એક ગોકરી રોજ બકરા ચારવા જાય, વહેલો ઉઠીને પ્રહર 4 વાગ્યામાં જોડે. હવે એના ગામનો બ્રાહ્મણ નદી કાંઠે રોજ નાવા જાય. આને બેને બેડિયાળો કંઈક ક્યાંક ભેગા થાય એટલે આ કે ગોળ બાપા પાણી લાગુ તો ગોળ બાપા મફતમાં હોય ને આશીર્વાદ. એને ખબર નહીં કે એક આશીર્વાદ દઈએ ને તો આખા દીનું પુણ્ય લઈ જાય. પછી ઓલા કે ધકરી કરી આખરી 365 દીના આશીર્વાદ લેતા નહીં, દેવાનો અધિકાર નથી. જો એ બ્રાહ્મણ 365 દિવસના આશીર્વાદ દઈ દે તો 365 દિવસ સુધી તમારા મૃત્યુ ન થઈ શકે. કા બ્રાહ્મણ ગોથું મારી ગયું કે આપણે 5 બજે આપણું ખુલ્લગું નીકળ્યું હોય તો આશીર્વાદનું શું છે? 365 નથી દીધા, ખબર નથી ને આપે છે, અપાતા નથી. આવો પ્રસંગ મારી બીનો હતો. પહેલી વખત એવી રાખડી બાંધવા નીકળ્યા ને 3 મહિનો આવ્યો પછી એને કીધું 365 દિન આશીર્વાદ. મેં કીધું બાપા આપણે 365 નથી જોતા, આજના તમે દો, આજ પૂરતું હોય તો હાલી જાય, મારે નથી. મને કે છોકરા બધું આવે છે, આવે છે તમે દો ને વખતે નહીં, કાલે વાર મરી જવાનું થાય તો તમે જવાબદાર તમે લેવો કે છોકરા તને આવું કોણ શીખવાડ નહીં. પણ તમે કહો હાલો 365 જેના આશીર્વાદ દીધા 365 એ બાપો કાલે વાર મળી ગયો તો હું તો તમે પેટ ઠોકી દઉં ક્યાંય આશીર્વાદ દીધા ને કેમ મળ્યું. મને કંઈક ઓલી રાખડી બાંધે કોઈ દી આશીર્વાદ નહીં, ખાલી કરે રાખડી બાંધી વહી જાય, માં દક્ષિણા દેવી દઈ દઉં એક કંઈક બાપમાં પછી કોઈ દી કીધું નથી, કહેવાતું નથી. આશીર્વાદનો અર્થ છે કે 365 તમે 362 દિવસ મરી ન હોય. હવે આ કોણ તમને સમજાવે? સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનબાઈ, મેલો ને અંતરના માન. સદગુરુ શબ્દના અધિકારી થાય તો વસ્તુ બને. અધિકારી વગરનું પીરસી દઈએ તો એમાં કાંઈ પાકે નહીં. નાના છોકરાને બંદૂક આપી દઈએ એ તો કેટલાયના ખૂન કરી નાખે, તો બંદૂકનો ઉપયોગ કાંઈ થાય નહીં. એ સરહદ ઉપર લઈને જવા દો તો કોકને કાંઈ આવે, કોકનું રક્ષણ થાય. એમ અધિકાર વગરનું કાંઈ આપી દઈ વસ્તુ તો એનો સદુપયોગ થઈ ન શકે. જો રાક્ષસો બધાય ભગવાન એને બાંધવા માંગ્યા, બાણાસુર જેવો બાણાસુર જે ઓખાનો બાપ ભક્તિ કરી શંકરની, શંકર પ્રસન્ન છે. માઇક મારે અજારાથીનું બળ જોઈ બોલે કે તથાસ્તુ. હવે જ્યાં જાય ત્યાં કોઈ એને હમો મળે ને બાંધી લે ને હારો બધેથી રાત લેતો આવે. ત્રણેય લોકમાં કોઈ એને પૂગ્યું નહીં, શરણ થઈ જાય. હજારાથીનું બાજવું કે મારે એક જોડો હજારાથીનું બળ, પછી કોઈ બાંધવાવાળો મેળવ્યો નહીં, બધા શરણે થઈ ગયા. રાત બધા એના એને પણ આ ખાસ ઉપડેલી કીધું ને મારી યાર કોઈક બાંધે તો ખબર પડે ને કેવું જોશ છે. ક્યાંય મેળ ન ખાધો, પાછો શંકર પાસે ગયો. ભગવાન તમે મને વરદાન આપ્યું કે હા હજારાથીનું બળ છે કે હા, તો કાં તમે મારી યારે બાંધો. પણ ગાંડા મારે બાંધવાનું તો મને બાંધવાવાળો બતાવો. મારા બળ દીધું મારે ઉપયોગ તો ક્યાંક કરવો ને. પણ કેમ ગાંડા બધાને પડ્યું ઉપયોગ સદુપયોગ કરજે, કોકને કામ આપજે. નહીં, કાં બાંધવાવાળો આપો ને કાં બાંધો. શંકર કે તું હવે ધીરજ રાખ,
દ્વાપર યુગ આવી ગયો છે અને કૃષ્ણનો અવતાર થાય ને, તારી દીકરી થાય ઓખા, એના છોકરાને અનિરુદ્ધ હારે જ્યારે લગ્ન થાય ને, તારી દીકરીનું ધ્યાન રાખજે. દીકરીના લગ્ન થઈ ગયા તો સમજી લેવું તારા બધી હાથ બાત ને હાથી બાજુ કપાઈ જાય. ત્યાં તને વરદાન આપી દીધું. મારી યાર મને શક્તિ મેં આપી વરદાન, તું પાછું મારી યાર બાજુ આવ્યો. એમ આપણે જેને આપીએ એનું ખોજીએ, ખાઈએ એનું ખોજીએ. ભગવાન કે એ મને મંજૂર નથી. તો ઓલા બ્રાહ્મણ ગોકરી કાયમ પાક ચડાવવા જાય, ઓલો બ્રાહ્મણ નાવા જાય. એક દી નાઈને ઓલા એ પ્રાણાયામ કરે. હવે પ્રાણાયામ કરે એટલે પાસે આવીને આમ જોવું, આને કંઈ ખબર નહીં, અજર જેવો મને બહાર નીકળ્યા પૂછ્યું, ક્યાંય બોલવા પછી તમે આમ આમ કરીને શું કરતા હતા, નાક બે બંધ કરી કે પ્રાણાયામ હોય. ગોકરી તારે શું કામ છે? બાબુ મારે એ કરીએ તો શું થાય? તો ભગવાન મળે. તો ભગવાન આપણું શું કરે? વિચાર કરીએ તો કેટલો ભૂરો માણસ કે ભગવાન બધું કરે. તો બધું એટલે શું? એ તો જે માગી મળે તો ભગવાન કેવો હોય? આ બધું પાયાથી પાકો કરાવવું પડે ને ભાઈ. એ ભગવાન જો પીળા પિત્તાંબર પહેર્યા હોય, જળકસી જામા લગાડ્યા હોય, પગમાં લાઠોડી મોજડી હોય, માથે મુગટ હોય અને બે હાથમાં મોરલી વગાડતા હોય ને ભગવાન હોય, માથે મોરપીસ હોય, ત્યાં જાગીએ. અને હું આની લપ છોડાવવા હાટું બોલ બાપા હોય ગયો. બીજ નક્કી કર્યું કે આપણે ભગવાનને મેળવવા છે. આપણે આમ ન હાલે, બ્રાહ્મણ કરીએ કે આપણે ન કરી કે આ પ્રાણાયામમાં આમ રાખીને આ શ્વાસ મૂકે ને આ છોડે ને આમ કરે. હા એ ભૂલી ગયો, બે નાક બંધ કરવાનું યાદ આવ્યું. હવામાં 4 વાગે ઉઠ્યું, ઓલું બ્રાહ્મણ 5 વાગે આવે, 4 વાગે ઉઠીને ઘરનાને કીધું કે આજ પ્રાણાયામ કરવા જાઉં છું. હું 5 વાગે ગેટા લઈ જાય. ગોળ બાપાએ મને શીખવાડ્યું પ્રાણાયામ કરે ભગવાન મળે. તો તમને આ છૂઠે ચડાવ્યા કોને? છૂઠે નહીં, મારે ભગવાન મેળવી લેવા છે. મનુષ્ય જન્મ છે મારે સફળ ન કરવો. તો ભગવાન તમે જોયા છે? જોયા નથી. ગોળ બાપાએ કીધે એવા તો હોય નહીં, આવશે તો ખરો ને, ખબર નહીં પડે. જાઓ, બીજું તમારે લપ કોણ કરો? ગયો 4 વાગે ઉઠી, અમારે નાહી લીધો અને પછી ચાલુ કર્યું પ્રાણાયામ. હવે ઓલું શ્વાસ લેવાનું આડવાનું ઓલું આમ આમ કરતો એ ન જોયું. બે નાક આમ બંધ કરેલા જોયા અને બંધ કરીને બે ભગવાનને વિશ્વાસ મળો બેઠો મરી જાઓ. મારા નામ ઉપર છે ને ગમે એમ તો ભલે ઓલા એને સડાવ્યો ઓલાએ કે તું આમ કહી તો ભગવાન મળે. ઊંધાનો માણસ શ્વાસ લે નહીં. ભગવાનને કહેતા લાવવું હોય તો ભલે, ન તો હું જીવ હોય તો મારો શ્વાસ નહીં લઉં. પ્રાણાયામ ઓલો કરીએ કે ગોળ બાપો તો અમે ન કરીએ કે, અને તું એને ભેગો થાય ને અમને ન થાય, એનું બધું કામ થતું તમારું કેમ ન થાય? બે નાક બંધ કર્યા, શ્વાસ ઊંધાણો, ભગવાનને ધક્કો થયો, 4 વાગ્યામાં ઉઠીને આવ્યા. બંસી હાથમાં લીધી, જે એણે કીધું તે એવા રૂપ લઈને આવ્યા. મોરલી વગા નાકનું કટું હાથું. એટલે કે હું આવ્યો ગોકરી ઉઠ. તું કોણ? હું ભગવાન. ભગવાન આવ્યો ભગવાન. આમ આંખ તો ખુલ્લી કે જોઈ લીધું, લાગે ના જેવો. પછી નાક ખોલી કે તો તું ભગવાન પાકો જ છો ને? હાસો છો ને? નકલી નથી ને? ભોયો થઈને નથી આવ્યો ને? નક બહુ રૂપી એવું કરતા હોય કે હું ભગવાન છું. તું શ્વાસ લે, તને ગોળ બાપાએ ચડાવ્યો નહીં. ગોળ બાપા હાસા હોય, તને શું આમાં ખબર પડે? ભગવાનને થપકો આપ તો કે મારે જોવું તો જોઈએ તું હાસો છો ખોટો. શું કર્યું? વાડમાંથી વહેલો કાપી દો. રાણીનું ઝાડ હતું નદીની કાંઠે. ભગવાન કીધું અહીં બાંધી દો. હૈલો સહેલો જો ક્યાંય આગળ આવડો છો ને તો તોડી નાખ્યો. મારી આ લાકડી કોઈની હકી નહીં થાય. એક ગેબા ભેગો પડી જાય. હરખાયો વેલને બાંધ્યો. ભગવાન દાંત કાઢે, બોલી વગર જો તો ખરો આ ભોળિયો છારાને કાંઈ ભાન નથી, કોની હારે વાત કરે. ત્યાં એને માટે ભગવાન કેવો ગયો? થોડી નીચે ઉભી જે હું આગળ ગોળ બાપાને બોલાવ્યો હજી 4:30 નહોતા છે. આ દોડીને મૂકી ગયો, ડેલી ખખડાવે. હે ગોળ બાપા ઉઠો ઉઠો. કે પણ અટાણમાં કોણ છે? ગોલાની મેં બાયણું ખોલું. એ કે બાયણું ખોલો છો? કહું તોડી નાખો ડેલી.
એક ધક્કોમાં તોડી નાખે હો, તમે લેડી પેલી મળશે નહીં. હારા જવાબ દેતા નથી, અમારા ટાઈમે કામ હોય છે. પણ ગોકરી અટાણે શું કામ છે ડેલી ખોલ્યું. એ કે મારા ગોળ બાપા ક્યાં છે? કે હોતા બહુ ઠાલો એને કાં ભગવાન આવ્યો પણ કે ગોકરી ભગવાન હું આવ્યો હોય, તને વેમ આવ્યો હોય, સપનું આવ્યું. સપનું નહીં, હું રાયણા બાંધીને આવ્યો છું. ત્યાં ગોળ બાપો જાગી ગયો. આની આ માથાકૂટ કરાય નહીં. ગોળ બાપા ઉઠો છો કે લાકડી લઉં? હાલો તમે ટાઈમે કામ ન આવે તો શું કામ ના? કાલ સીધી ગયા ભગવાન આવે ને ભગવાન કામ કરે. ભગવાન ખુદ આવ્યો તમે આવતા નથી. હાલો પાકું કરી લ્યો. એ ભગવાન તો છે ને, જોઈ લ્યો. ગોળ બાપાને પડશે એવો છૂટી ગયો. મારો બેટો 4:30 વાગ્યા ઉઠાડ્યો હોય, ન જાય તો ઓલાને બી ડેલી નો ખોલે, ડેલી તોડ નાખે. ધક્કોમાં ડોલી આવે હેઠી, એવી તો જૂની ડેલી. ગોળ બાપાને એ જેવી તે કાસડી વારી ઉપાડ્યા. એ કાંઠે ખેંચે છે. હાલો ગોળ બાપા બોલો હોય ઓજા ભરો ન હોય. પછી કે ગોકરી ધીમો આવેલી નહીં, મોડું થાય પછી નહીં. ઓલો વહેલા છોડાવીને વહી જાય તો હું ભરો હો ઉગાડ્યા. જોયું તો ભગવાનને આ બે ગોકરી બે દાંત કાઢે, બે એકબીજાને દેખાય, પામણને દેખાય નહીં. એ કે જો આ બ્રાહ્મણ દેવતા જોઈ લ્યો જી, આ ભગવાન છે કે નહીં, નકલી તો નથી તો પાકું કરી લ્યો. ઓલો કે ભગવાનના દીકરા લાઈનનું ઠૂઠું ઊભો છે, હું આમાં હોય લાઈનના થડ પાસે. થડને ક્યાં આ ભગવાન બેઠો, આ વાંસળી વગાડે, મારા હમો દાંત કાઢે છે. તમે કેમ દેખતા કે આંધળો છો ને? મેં આંધળો નથી, પણ ભગવાન અહીં નથી, રાયણ છે. કાઢા તને ભૂત દેખાતું લાગે, ભૂત નહીં, ભગવાન જ છે. ઓલાને દેખાય ને આને દેખાય, ઓલાની પછી જાય. પછી બ્રાહ્મણે કીધું ગાંડા તને ભગવાન દેખાતો, ભગવાનને કે નહીં મને હું કામ દબાઈશું, કે મને દેખાય. પછી એને કીધું એ અન્યાય કેમ કહીશો? આ બ્રાહ્મણને કેમ તું દેખાતો નથી, મને એકલાને દેખાતો? હારો મેલી વિદ્યા જાણશો? ભગવાન એના ઘોડ પણ ભૂલા પીડા. તારા જેવા ગોકરી આ અધિકારી નથી તો મારે કેવું પડે. આંખ ખોલાવી બ્રાહ્મણને કે જોઈ લે છે. બ્રાહ્મણ પગમાં પડ્યો કે ના ગોકરીના, કે અમે પ્રાણાયામ કરી કરીને થાકી ગયા, જિંદગીમાં આ હિંમતે વરવૈયા ગયા હોય, સપનામાં નથી આવ્યું. અને તારા એક જ ધ્યાનના પ્રાણાયામે હામો આવ્યો. એટલે ગુરુ ને ગોવિંદ તો બે ભેગા થયા, પણ કેના થકી? ગોકરી થકી. બ્રાહ્મણનું જન્માંતરોનું કર્મ ગોકરી થકી તૂટી ગયું. એટલે ભોળાના ભગવાન ત્યાં એ અભણને ન જોવે કે બહુ ભણેલ કે બહુ બુદ્ધિશાળી બહુ સાવકાર ને ગરીબ, એને કાંઈ નથી. એ તો આપણી માન્યતા છે. એટલે કે સદગુરુ શબ્દના તમે થાવ અધિકારી માનભાઈ, મેલો અંતરના માન, અંતરમાંથી માન છૂટવું જોઈએ. પૈગે લાગે મહાપુરુષોને એટલે દેખા કરવા માટે નહીં. નમત નમત મેં ફેરે, બહુ નમત નાદાન. બહુ નમન કોણ કરે? નાદાન હોય 10 વખત નાદાન કરે, ગાંડો હોય 5 વખત નાય. તમે 2 વખત ના તો હું 3 વખત નાખે. એ કે તમે 3 વખત નાખી તો 5 વખત નાખ. એમ વધુ નમે એટલે એનો અર્થ એવો નથી કે એનો અહમ તૂટી ગયો. અહમ તો તન મન ધનથી અર્પિત કરી દે, મનને રજૂ કરે, અહમ તૂટી જાય. એટલે ભગવાનના એ મહાપુરુષોના આશીર્વાદ તો જ આવે. અહમ તૂટીને પગે લાગે તો આશીર્વાદ તો બધા આપે તો ફળે નહીં. આપણું અહમ તો ભેગો ને ભેગો લઈ જાય. કહેવાય છે એક વખત ભમરાને અને ઓલા છાણના ગીંગાને બેને દોસ્તી પાકી થઈ ગઈ. તે એક દી ભમરાએ કીધું કે તમે હેલા હા તને આ નરક વીખવાનું કેમ ગમે? આ પોદરા છાણમાં ફેડ્યો હતી, હાલની અમારા બગીચામાં ફેડ્યો, કેવી સુગંધ આવે. બેની દોસ્તી પાકી થઈ ગઈ. ભમરો ને ગીંગા બે એક હરખા હોય. તો ગીંગો કહે તો હાલ તો જાય. તો ગીંગાએ શું કર્યું? 2 છાણની ગોળી બનાવી નાકમાં લગાડી દીધી. બોલો દેખીને એમ બગીચામાં જઈને બેહાડ્યું. જોઈ લે આવી સુગંધ તારા શાણમાં આવે. એ ક્યાંય તમારા મારી સુગંધ ને તારી સુગંધમાં કાંઈ ફેર નહીં. પછી વળી ગુલાબના આખો ફૂલનો ઢગલો હતો ત્યાં બેહાડ્યો. જો હવે જો ગુલાબની સુગંધ આવી
ના રે ના ભાઈ, એની સુગંધ છે. હવે અમારામાં તમારે કાંઈ ફેર નથી, એ જ ભાઈ સાવે. હા તને વેમ છે એને એમ છે મારા હું ફૂલના આ ઢગલા પર ઊંઘાડવા લઈ આવું છું અને આને સુગંધ નથી આવતી, દુર્ગંધ આવે, આવું કેમ? ભમરાન કે જરા ઊંચો ઉઠલા, ગીંગાન કે જરા ઊંચો ઉઠતો ઉઠ્યું, જોયું તો નાકમાં પેલું છાણની બે ગોળી વાળેલી ને એની સુગંધ આવતી. હાલાલી કે આપણે ઘડીક નદીએ ના આવી, બે જણા નદીએ ના આવ્યા. આને ખૂબ જબર્યો, ચલો પગ ને નાકમાંથી બધું નીકળ્યું થઈ ગયું ચોખ્ખું. અને પછી કે હાલ માર પહેરો. પછી ગુલાબના સુગંધમાં ભેગો ભેળવો ને, હા પેલા તારી બહુ સારી સુગંધ છે. ના ના તઈ જ હતી, બધું તારું ભેગું લઈને આવ્યો હતો. એમ આપણે સત્સંગમાં જાય આપણું ભેગું લઈને જાય એટલે આપણું ગરવા જ ન દે. ઓલું પાણી નથી, ઓલું બહુ પાણી નદીમાં આવી ગયું હોય તો ઓલું પાણી ગરવા જ ન દે. એમ આપણો અહમ ભેગો લઈ જાય, સત્સંગમાં ઉતરતો નથી, એ વાંધો છે. સત્સંગમાં બેહે બધા, પણ સત્સંગ આપણામાં ન બેહે, અને ન બેહે તાને કાંઈ કામ ન થાય. આપણામાં તો બેહવો જોઈએ ને. માન રે મેલીને તમે આવો રે મેદાન માને, સમજો ને સદગુરુની શાન. માન મેલીને મેદાનમાં આવવાનું છે. આપણે માન તો ભેગું ને ભેગું હોય. એક વખત અકબર બાદશાહના દરબારમાં ઘણા સંગીતનો આવતા. એનો એક દોસ્તાર હતો જેને સંગીતની કવિતાઓ ખૂબ આવડે. તો રાજા ઘણી વખત એની ઘેરે હોચાતો, એની કવિતાનો આસ્વાદ માણે, ધન્યવાદ આપે, બે છૂટા પડે, દોસ્તીની જેમ રાખે. હવે એક વખત એને વિચાર થયો કે મોટું ફંક્શન કરું અને એમાં કવિ મુશાયરા બોલાવું. તો એણે મોટું આયોજન કર્યું. આને દોસ્તાને કંકોત્રી લખવાનું ક્યાં છે, કાલ તું આવી જાય કે ભલે. હવે ત્યાં મોટી મોટી પાર્ટી મોટા મોટા શેઠિયા આવેલા. આના લુગડા મેલા થયેલા, ફાટલ તૂટલ સબરીબાઈ જેવા, સુદામા જેવા. પેલા ચોકીદારે કીધું કે ક્યાં જાઉં? કે રાજાનો હું દોસ્તાર છું ને અમે બે ભેગા ને ભેગા હોય, મને એણે આમંત્રણ આપ્યું છે. રાજા તારા કપડાં તો જો, તારું અરીસામાં મોઢું તો જો. તો રાજાના દરબારમાં આવડો મોટો વૈભવશાળી એને જલસો ગોઠવો છે, મોટા મોટા વીઆઈપી માણસો આવ્યા ને તને ત્યાં આમંત્રણ આપ્યું હોય. રાજા પેલાને અફસોસ થયો, કરે હું આ રાજાનો દોસ્તાર, મારી આ પરિસ્થિતિ છે, એને હારાએ આવવા ન દીધો. અફસોસ થયો, છતાં હિંમત ન આવ્યો. બાજુમાં એક શેઠ રહે, એના ઘરની બાજુમાં. શેઠને પકડ્યા કે શેઠજી થોડુંક એક કામ કરશો? બોલો નહીં, તમારે શું કામ છે કવિ? તો કે આજનો દી તમારો અંગલખોલ, બંડી, સ્વાફોર, મોજડીને આજનો દી પહેરવા દો ને, હું હાન થાય પાછો હોઈ આવે એ લઈ જાઓ ને. આ પડ્યા પહેરી માબો માબો કરી ગયો. ચોકીદાર કીધું આવી જાઓ, આવી જાઓ, લાઈનમાં આવી જાઓ. રાજા સામે જ બેઠો. રાજાને થાળી પીસાણી, હાની પીસાણી. તો રાજા પાસે આ શું કરે? એનો ઓલો બંડી પહેરી, બંડીની બહાર બાંહી કાઢી ઓલા લાડવાને ધરે, લે લે ખા ખા. પાયજામો પહેર્યો તો પાયજામને કે લેડુ દાળ ખા. બોલો રાજા કે પણ તમે હું આ કરો છો? મને કોઈ આવવા નથી દીધો. આ કોકના કપડાં પહેરીને કપડાને આવવા દીધો છે. હું તો કવિ પહેલેથી તમારો દોસ્ત છું, તો મારું કાંઈ દારિયું ન આવ્યું. આ કપડાં પહેર્યા તેથી આવે તો કપડાને ખવડાવવાનું છે ને, મને તમે ક્યાં આમંત્રણ આપ્યું છે? આના થકી ઉજળો થયો તો હું એને ખવડાવું. તો જવાબ બે બરફી ખાઈ લે, ભલેથી જ્યાં કેદુનો ભૂખો થયો હશે. ત્યાં રાજાને ખબર પડી, ખરા મારો દોસ્તાર ઉઠીને એટલો ગરીબ, અને મારું કાંઈ ધ્યાન ન ગયું. રોજ એની કવિતા સાંભળવા મફતમાં. હું મને દોસ્તાર કહું, સારી જોડી કપડાં હમણાં કોકના માગવા પડ્યા. પહેલી વખત નક્કી કર્યું, કાલથી તમારી બધી વ્યવસ્થા થઈ જાય. આખી જિંદગી તાંબાના પત્ર લખી દીધું ને કોઈ જાતની કમી ખાવા પીવામાં શેની ન આવવી જોઈએ. મારો દોસ્તાર ઉઠીને ગરીબ, ભાન કંઈ થયું, આણે આ બતાવ્યું કંઈ. એમ આપણે વાઘા બીજા પહેરીએ છીએ, આપણે અંદરથી બીજા છીએ.
અરીસા અમે ઊભીને આપણે શું કે જો તો કેવી લાગુ છું, કોઈ દી એમ થયું હું કેવી છું? કેવી છું એ પોતાને પૂછવાનું હોય, કેવી લાગુ છું એ કોકને પૂછવું પડે. શું કામે કેવી લાગુ છું બીજાને કહેવાય, હું કેવી છું એ તો તમને પોતાને જ ખબર હોય. તો કેવાપણાનું જો દૂર થઈ જાય તો કેવી લાગુ છું એમ પૂછવું ન પડે. માંગને મેલીને તમે આવો મેદાનમાં ને સમજો સદગુરુની શાન. સદગુરુની શાન જ આપે, સદગુરુ વસ્તુ ન આપે. શાનમાં સમજાય છે તો કામ થઈ જાય. એક વખત એક ગામમાં એક સાધુએ એના શિષ્યને મોકલો કે તું ગામમાં જા અને તારે એક જ કહેવું, હે રામ નામ લ્યો ભાઈ, રામ નામ લ્યો, રામ નામથી ભવ બંધન તૂટે છે. તારે આમ કેવું. બીજું કાંઈ શીખવાડે ને નવો નવો સહેલો છેલો ખડીઓ રાખે હાથમાં, ગામમાં કહેતો હે રામ નામ લ્યો ભાઈ, રામ નામ લીધે ભવ બંધન તૂટી જાય છે. આખા ગામમાં આટો માર્યો, કોઈ લોટે ન દીધો ને ખાલી આવ્યું. ફરી પાછો બાપુએ કીધું તું ત્યાં જ જા, કોક તારી કદર કરશે. કોઈ કદર ન કરે પણ જ્યાં બરાબર ગામની મધ્યમાં એક શેઠની હવેલી, એની હવેલીમાં ઉપલા માળે એક પાંજરામાં પોપટ પૂરેલો. એ પોપટને વાચા ફૂટી. એણે કીધું ગોળ બાપા ગપાશે ને મારો. ગોળ બાપા વિચાર કરે મારો અવાજ ક્યાંથી આવ્યો? એ કે ઉપર જો હું પોપટ બોલું. હું જો જન્મો ને, હું નાનકડું બચ્ચું હતું તે દીનો મારો માલિક મને લઈ આવ્યો, મને રામ નામ સિવાય કાંઈ શીખવાડ્યું નથી. આજ સુધી નકરું રામ નામ જ લીધું. તો મારું આ પાંદડું નથી તૂટતું અને તમે ભવબંધનની વાતો કેમ કરો? તમે તમારા ગુરુ ખોટા છો. તો તૂટી ન ગયું હોય એટલા લગન રામનું નામ લીધું તો તમે કહો ભવબંધન તૂટે, મારા ખાલી પાંદડું તોડવું, મને મુક્ત કરો પાંજરામાંથી. કોઈ પ્રશ્ન ન કરે. આ પ્રશ્નમાં મૂંઝાણો, કારણ કે આ બાપુએ જ ખાલી કીધું કે એટલું કહે છે, પણ બીજી માલાની ખબર છે. ત્યાં જઈને બીજે દી કહ્યું કે ભાઈ એક પોપટે પ્રશ્ન કર્યો છે બાપુ. શું કર્યો? એ કે રામ નામથી તમે કહો છો ભવબંધન છૂટી જાય, મારું પાંદડું નથી તૂટતું. તમે ખોટે ખોટી વાતો કરીને ગામમાં ખોટા હું ગવાડા કરો. ગુરુએ શિષ્યને શાંત કર્યું કે પોપટને કહીજે મેળો ઠેરો થઈ જાય એટલે બધું થઈ જાય. આને એ કાંઈ સમજાવવાનું મેળો ઠેરો હતી હું. બાપુએ કીધું વિપરો ગયા પાછો ગયો. એ પોપટ પાસે ઉભા રહ્યો. એ ગયા બાપા ઉભા રહ્યો, બોલ બાપા તમારા ગુરુએ શું કીધું? એ જે પોપટને કહી દો મેળો ઠેરો થઈ જાય. પોપટે ન કીધું મેળો ઠેરો એટલે હું. ઓલાને ભાન જ નહોતું મેળો ઠેરો એટલે હું. એ કે મેળો ઠેરો થઈ જાય એટલે થઈ જાય. તો હું થયું? પોપટ શાનમાં સમજી ગયો. સવાર સુધી રાહ જોઈ. સવારે ઓલો શેઠનો છોકરો મરચાંનું ટમેટાનું લઈને આવ્યો, રોજ આવે. જેવો આવ્યો ને પાસે એટલે ઊંધો સૂઈ ગયો, પગ ટાટી આમ પોરા કરીને ખા, શ્વાસ ફાડીને બેસી ગયો. અરે ઓલાને એમ થયું, હે બાપા બાપા પોપટ તો મરી ગયો. અરે પણ આમ છેટો નાખે ગંધા હે. પાંજરો લઈને ઉપડ્યો, શેરી બાયણે ઉકેડ્યો તો ઉકેડા પાસે જઈને પાંજરાનું બાયણું ખોલ્યું, ફરક કરતો ઉડી ગયો. આ સમજી ગયો શાન કેને કહેવાય. મહિનો ઠેરો થઈ જવાનું કીધું તું, મરી જવાનું નહોતું કીધું. મહિનો એવી રીતે તું એક્શન કરી લઈએ, એક્શન કરી તો મહિના ઠેરાનું કામ થઈ ગયું. સદગુરુ શાન આપે, શાનમાં સમજે એને મહાસુખ ઉપજે. ગંગા સતી કે શાનમાં સમજે એને મહાસુખ ઉપજે. એને પછી કરવું પડે નહીં કાંઈ, પછી કાંઈ કરવું ન પડે, પછી માળા ન કરવી પડે, વ્રત ન કરવો પડે, તમારે તપ ન કરવા પડે, જપે ન કરવા પડે. શું કામે? બોલો માળા તો આખી જિંદગી પોપટ એવડો થયો ત્યાં રામ રામ જ બેજા થતો તો ઉડી ન ગયો હોય કીધું ન. રામથી કાંઈ થતું હોત તો કીધું ન છૂટી ગયો હોય. પા સદગુરુએ શાન બતાવી તો મેળો ઠેરો થઈ ગયો. સમજી ગયો કે રામ નામ લીધે કાંઈ નહીં થાય. કોઈ મહાપુરુષ મળે શાન બતાવી એ પ્રમાણે કરે તો નામની જરૂર નથી. રામના નામ ઉપર પથરા ચડ્યા. નલ ને નીલ નામના વાંદરને
આશીર્વાદ હતા. તો રામ સેતુ બંધ બાંધવા માટે પાણા પર લખવાનું કીધું. તમે રામ રામ લખતા જાઓ, પાણા તરશે. કોઈ એને સુદાવ આપ્યો કે આપણા નળની નામના વાંદરા છે એ કામ કરશે. રામને એમ થયું કરે પણ મારું નામ કેવડું મોટું, મારા નામ ઉપર પથરા તરે. મનમાં અભિમાન આવ્યું પણ હવે કેવું કેમ કરવું કેમ. હાન ઢળવા આવી, સંધ્યા થઈ, કોઈ દેખે નહીં એમ સમુદ્રને કાંઠે આવ્યા. ત્યાં જઈને એક નાનકડી કાકરીને દરિયામાં નાખી અને ડૂબી ગઈ. વાહ હનુમાન સાયડી પોલીસ હતા. એને કીધું અરે મારા ભગવાન, તમારે આ ડખો કરાય, તમારું નામ મોટું છે, દેહ કરીને તમે અમર નથી. આ દેહને એક દી બાળી આવશે, તમને એમ કે હું લખું અને હું નાખું તો થઈ જાય. તમારું નહીં, તમારા નામ ઉપર આધાર છે. એમ સંત મહાપુરુષો નામ આપે, એ નામના આધારે તરાય છે. સંતના દેહને જોઈને પકડશો તો કાંઈ પાકશે નહીં. શાનમાં શાન સદગુરુની, એ સમજે તો કાંઈ કરવું ન પડે, માળાએ થઈ જાય. જેમ ગોખરીને કાંઈ કરવું પડ્યું, ઓલો તો રોજ પ્રાણાયામ કરતો હતો. કોઈ ભગવાન એનું માલો ભાઈ સપનામાં ન આવ્યો, ઓલો એકદમ આવી ગયો તો કાંઈ કરવું પડ્યું નથી. એને ભગવાન શું છે એ ખબર નથી, કેમ માળા હું પ્રાણાયામ કાંઈ ખબર નથી, તો એલા ધક્કો થયો કે ન થયો. એવી જ રીતે સંત મહાપુરુષોની શાન સમજાઈ જાય તો મહાસુખ ઉપજે. એને રટણ કોઈનું કરવું પડે નહીં. રટણ તો કેનું કરવું પડે? કોકનું. આપણું રટણ કર્યું કોઈ દી. અને જનક રાજા સવારમાં ઉઠીને સૂર્યને નમસ્કાર કરતા પહેલાં એમ કે હે રાજા જનક, મને મારા નમસ્કાર હો. કોકે કીધું તમે તમારી જાતને નમસ્કાર કેમ કરો? મારા ગુરુએ મારા ઘટમાં આ મંદિર છે એ દેહરૂપી મંદિરમાં ઈશ્વર મને દર્શાવ્યો છે, તેદું મારા ભગવાન બીજે ક્યાંય નથી, એટલે મને મારા નમસ્કાર કરો. આપણે કોકને નમસ્કાર કરવામાં નવરા થતા નથી. કોકની કથા કરીએ છીએ, રામની કરી, કૃષ્ણની કરી, સત્યનારાયણની કથા કરી, આપણી કરી. એ કે બોલા એ બહુ દાળ ભાત બનાવે, હાઈ ક્લાસ બનાવે, બોલો ઢેપલા હારા બનાવે, બોલો ભૈયા હારા બનાવે, તારા ઘરમાં હારી ખીચડી થાય છે. ખામ તો તને તારા ઘરમાં બનશે, ખાય તો થાય ને. એમ આપણે કોકની દુકાનમાં આટા મારી, પોતાની દુકાનમાં તો માલ નથી નાખતા. આપણો આ વાંધો છે. એક વખત એક જણાએ દુકાન નાખી, આમ તો બેહવા હતું, એટલે બોર્ડ માર્યો. સામે મોલ હતો, એમાં ઘી વેચાતું હતું. 400 રૂપિયા કિલો શુદ્ધ ઘી મળશે. તો એણે બોર્ડ માર્યો 200 રૂપિયા કિલો શુદ્ધ ઘી, 200 રૂપિયા કિલો મળશે. એટલે પેલા મોલવાળાને એમ થયું, એના માણસોને મોકલા કે અમે આ આવડી મલ્ટીનેશનલ કંપની બેઠા છે, આવડું મોટું ઘીનો ભાવ અડધો કરીને રખડે, કોક દીકનો હટાઈ જા, અમારી યારે ઝાક નહીં રી લે, અમે 200 કરી નાખશું. તો એને ત્યાં કોણ આવશે? કોક સમજાવો એને કે અમારી યારે હરીફાઈ ન કરે. કોક સમજાવે ત્યાં તો કે તારા શેઠને સમજાવીએ, એ 200 કરશે તો હોમાં બેસે. બોલો કે મારો હારો આવો કેવો ને આજે પાછું કીધું કે ભાઈ શું થયું, સમજાવી એવા સમજાવવાની ક્યાં ગયો, તમે 200 બેસે એ હોમાં બેસે. મારો હારો આ તો ઓલા હોનું કરી દીધું હરીફાઈમાં. તો ઓલા બોર્ડ માર્યો 50 રૂપિયા શુદ્ધ ઘી મળશે. આજકીલે ઓલા માણસો ન આવ્યા, શેઠ પહોંચ્યા. કેલા તું આવું બધું શું જોરકી રાખીશું? 50 રૂપિયા કિલો ઘી તને પોહાય? મારે આવડી મોટી કંપની છે, તમારે જે હોય તમે 50નું વેચ્યો ને તો 25માં વેચે, તમારે જે કરવું તમે જે સેટ હોય. હું તો બોર્ડ મારે 25નું કિલો. બોલો કે તમે આનું રાજ તો બતાય. એ કે 3 પેઢી હોય તમારી હરીફાઈ કરે, તમે ગમે હો. બોલો છે તારામાં એવું બધું શું છે? 3 પેઢીમાં તું હજી લડી લેવાનું કે? તો કે એના માટે 1 લાખ રૂપિયા એડવાન્સ આપવા પડે તો રહસ્ય જાણવા મળે. બોલો કંપનીવાળો થાકી ગયેલો કે હારા આની આજે કોણ માથાકૂટ કરે, જોઈ તો લેવા દે હું રહસ્ય છે એની પાસે. ₹1 લાખ દીધા, બોલાય ગોઠવીને જોઈ લીધા, પાક કાચી નોટું નથી ને, હાલે યુદ્ધ છે ને, 2000ની નથી ને, પાછી ડકો કરે નહીં, એ બધું જોઈ લીધું. પછી કે બોલ તારી વાત શું છે?
વાતમાં છે ને મેં ખાલી બોર્ડ માર્યો, 25 રૂપિયા શુદ્ધ ઘી મળશે, મળતું નથી, ખાલી બોર્ડ જ છે. બોર્ડ મારવામાં તમે પૂગો, તમારે વેચવું છે, અમારે ખાલી બોર્ડ બદલાવો, 25 રૂપિયા કિલો મળશે. હું ક્યાં કહું મળે છે? તમે કોઈ દી ન આંબો થઈ ઓલા કાન પીડ્યો, મારા કેટલાય ડબ્બા આ અડધી કિંમતમાં મારે વેચવા પીડ્યો, અને અમારો બેટો ખાલી બોર્ડમાં લડી દીધું. આ લખે મળશે એમ, ઓલો લખે શુદ્ધ ઘી મળે છે, આ મળશે એમ છે. અંતર ભાંગા વિના ઉભરો ન આવે પાનબાઈ, થાય ન સાચે સાચી વાત, આટી રે છૂટે જ્યારે અંતર તણી ત્યારે, પ્રભુજી દેખાશે આપો આપ, સદગુરુ વચનના થાવ અધિકારી પાનબાઈ, મેલો ને અંતર નાય માન. અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે. આપણો વાંધો છે અંતર ભાંગવા દેતા જ નથી. એક વખત બાબર અકબરને બિરબલને વાંધો પડ્યો. રાજા અકબરને કોકે ચડાવ્યો કે આપણી આ યમુના નદીમાં શિયાળામાં એટલી એવી ઠંડી પડે, એમાં કોઈ માણસ સવાર સુધી રહી ન શકે, સવારે એની લાશ જ જાય એવી ઠંડી પડે. એકબીજાનો વાદ વિવાદ છે. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે માણસ સવાર સુધી આ યમુના નદીમાં ઊભો રહે કડબૂટ પાણીમાં, તો એને 700 હોનામાં દેવી ભેટ. આખા ગામમાં બીડું વેચ્યું, કોઈ ઝીલવા તૈયાર ન થાય. એક ગરીબ બ્રાહ્મણ ઝૂંપડા જેવા મકાનમાં રહે, એને એમ થયું ગામે પીળો પીળો ભૂખો મળું છું, એના કરતાં ભલે નહીં એક વખત કાં થઈ જાય કાં મરી જાય, કાંઈક તો થાય. સાહસ એ જ કરી શક્યો, મરણીઓ થયો એ. બાકી હટોકટોને ખાઈ પીને પહેરવાની કાંઈ કાલું ન કરે, ટીક માકડી કામ કરે એવા પહેરવાનું ન આવે. તો એને બીડું ઝીલું ને ખાઈ ગયો બીડું. હું કાલે ઊભું છું, 4 ચોકીદાર ગોઠવા યમુના નદીની કાંઠે, બેગ દીવાન બધું ગોઠવું, અને ચોકીદારો ધ્યાન રાખે. કડબૂટ પાણી, એવડી ઠંડી કે ઓલા 3 ધાબળા પોડીને બેઠા, તોય સુસવાઠા મારે, અને ઓલાને કડબૂટ પાણીમાં રાખ્યો, અને હારો હવાર સુધી ટકી ગયો. હવે ટકી ગયો એટલે રાજાને શંકા કે મારો વાળો હોય ન હોય, એને કાંઈક કર્યું હોય, નકર કાંઈ આવી ટાઈટમાં એ રે મરી જાય, એલા હાવ ટીટ માકડી છે. તો ઓલા ચોકીદારને બોલાવેલા હવા લગા ઊભો તો, કે હા બાપુ ઊભો તો ક્યાંય એને તાઈપું બાઈપું ક્યાંય નથી, નકર આ તો મરી જવો જોઈએ. એ કે જો બાપુ તમને હાવ હાચું કહી માનશો વાત, કે માનવી જ પડે ને, તમે ત્યાં ઊભા હતા તો. કે તમારો મેલને હાથમે માળે જે ઝરૂખે દીવો બળતો હતો ને, એના હું આ માણસ જોતો હતો, એને અંજવાળે તાપીને આ માણસ બચી ગયો, નકર મરી જાય. રાજા બાજા વાંધાને કોણ સમજાવે ભાઈ? એ કે હાસી વાત હો, તો જ હોય, આને કાંઈ ન દેવાય. આ તો સારું છે, બ્રાહ્મણ જવા દો, બાકી આને તો ભાઠા મારીને કાઢવો જોઈએ. હારા દીવાને અંજવાળે તાપીને બચી ગયો ને અમારી પાસે રૂપિયા માંગશો 700 કરી છે ના દો. બિચારાને અન્યાય કર્યો, રોતો રોતો ઘીરે ગયો. બિરબલ ક્યાંક ગયેલો આ કસોટી કરી થઈ, અને કોકે કીધું કે આવા બ્રાહ્મણને નિહા પાડે, હા મરી જાઓ, તારો બાદશાહ મરી જાય, સારી સલાહ તો દો. તો બિરબલને બાદશાહ વિના હાલે ને, બાદશાહને બિરબલ વિના હાલે. તો બિરબલ આઈડિયો કર્યો કે અમારો બેટો બાદશાહ સીધો તો માનશે નહીં. તો હું કર્યું, પોતે જ્યાં રહેતો હતો ત્યાંથી 3 દી સુધી મેલમાં જ ન ગયો. ઓલો હુકમ કરીને મોકલે કોઈને કે જાઓ બિરબલને બોલાવી આવો. તો એક જ કામ છે, જાઓ રાજાને કહેજો મારી ખીચડી પાકે છે, ખીચડી પાકેથી આવે. 3 દી સુધી કીધું, ખીચડી પાકેથી આવે. રાજાને જવાનો એકબીજાને ઘીરે વ્યવહાર કરો. તો રાજાને એક દી એમ છે કે મારો હારો
ખીચડી એવી બધી છે 3 દિવસ હજી પાકી નહીં. તો ત્યાં શું કરેલું, ઓલા કોકરી ભરવાડું મોટા મોટા વાહન લે ને, મોટા મોટા વાહન લઈને ઓલા બાવળના પૈડિયા હાંભવા માટે, તો એ 50-50 ફૂટના વાહડા, એ 3 વાહડા બાંધીને રાખ્યા. એ બાંધીને રાખ્યા ઉપર ત્યાં દોણી ટાંગી, દોણીમાં ખીચડીને મગને પાણી રાખ્યું, નીચે કરે ભડકા. હવે ઓલું 40 ફૂટ ઊંચું હોય અને અહીંયા ભડકો કરે, તુવાડા કરે, ગળીક થાય ભડકા કરે, બળતણ પછી બળતણ હકોરા કરે. 3 દી સુધી જવાબ દીધો નહીં કે ખીચડી પાકું તો આવું, ખીચડી પાકે તો આવું. તો ઓલાને બાદશાહને એક દી ખીચડી કાલ જવા દે, તો રૂપડો રથ લઈને આવ્યો. હે બિરબલ શું કહે છે કે બાપુ ખીચડી પાકે છે? જોયું તારા આગું આ કાંઈ ખીચડી પાકે, તમે રહેવા જો બાપુ, બધું પાકી જ જાય. અરે નો પાકે, હા તારામાં બુદ્ધિ જેવો છાંટો છે, ક્યાં તારી દોણી અને ક્યાં તારો ભડકા કે હા બાપો તારો કોઈ દી પાકે? તને હારા આવી એને અકલ વિનાનો છે. એ કે બાપુ તમે અકલ વિનાના છો, હું નથી. એકા હાથને મારે જરૂખે દીવો બળતો હતો ને ઓલો નદીમાં ઊભો હતો, ક્યાં તમારો મેલ ને ક્યાં તમારો દીવો ને, એને અંજવાળે ઓલો બસી જતો હોય ને એને ગરમી મળી જતી હોય, ટાઈટ ન લાગતી હોય. તો મારી તો અહીંયા નજર સામે દોણી છે ને, તો પાકવી જ જોઈએ. હું તેની ત્યાં રાહ જોઉં નથી પાકતી. ઓલાને કાન પકડો બાપ, મારું ખોટું હતું. રાજાને 700 કોરીને બદલે તમે 1500 કોરી દો બ્રાહ્મણને અને ખુશી કરી મોકલો, તાત્કાલિક મોકલો, પછી હું દરબારમાં આવું, તમે અન્યાય કર્યો છો. તો આ બિરબલની ખીચડી આપણી પાકતી નથી. એમાં અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે. આ અંતર ભાંગ્યું નહીં, 40 ફૂટ પાસે 50 ફૂટ દોણી રાખી પાકે, એમ અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે. થાય એને સાચે સાચી વાત. એટલે સંત મહાપુરુષો સદગુરુનો લેજો સંગાત, એકાંતમાં બિરાજો ને થશે આત્માનું તો જ કલ્યાણ, કે સાથમાં બિરાજો ને. આટલા માટે કે એ વાડ વિના વેલો ચડે નહીં, ગુરુ વિના શિષ્ય ફળે નહીં. શું ખોટો ઉપાડો છો બાર, એકાંતમાં બિરાજો ને લેજો સદગુરુનો લેજો સંગાત, કે સાથમાં બિરાજો ને. આ સાથમાં આમ કે એકાંત હોય. અગ્નિ અરે તમારા દૂધનું તપેલું હડવું તો જોયું, તમે એટલે લાગો ને ચૂલામાં ભડકો કરતો ઓલો એટલે બધું કોઈ દી પાકે. એવી જ વાત છે. આપણે મનને, આપણે ને ઈશ્વરને આ પડદો એવો છે ને તપવા દેતો નથી, અંતર ભાંગતું નથી. ઈશ્વર આપણને છેટો ને છેટો દેખાય. એટલે આ તત્વને જાણવા માટે કે અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે પાનબાઈ, થાય ને સાચે સાચી વાત. આટી છૂટે અંતર તણી, આવ્યા હોય ભજનમાં, આવ્યા હોય સત્સંગમાં, તો મોટી આટી રાખીને મેં 5000 થઈ રહ્યા. 5 કિલોનું જમણવારમાં મેં 50,000 થઈ રહ્યા. તો આટી તો મોટી કાટી રાખી છે, તારું કોઈ બી અંતર ભાંગે? ઉભરો તો જ આવે. અગ્નિ માથે તપેલા માથે અગ્નિ અડતી હોય તો. આટી છૂટે જ્યારે અંતર તણી, ત્યારે પ્રભુ દેખાશે આપોઆપ. તો જ ભગવાન આપોઆપ દેખાય. ને કોઈ મઢમાં દેખાય ને આપણી મામાં ન દેખાય. કઠણાઈ આપણી આ છે. મઢમાં કોઈનું કલ્યાણ નથી થતું તો મઢવાળા પેલા સુખી નહોતી જાય. તમે જોઈજો, જેની ઘેરે મઢ છે ને, માતાજીનો હોય છે, પિતાજીનું, જેની ઘેરે દેવસ્થાન છે, ભૂખે મરતા તમે જોઈ આવજો. હજી અટાણે દુઃખી તકલીફ જ છે. શું કામે? ખોટે ડીંડવાને ચડાવે, બીજાના નાળિયેર આવે, બીજાની ચૂંદડી આવે, અમારે તો આમ કરવું પડે. જીવતા ને ઘોકે ચડાવે ને મરે ને ભજાવે, કોઈ મારું ન થાય. એટલે જ આપણે જીવતાની વાત કરીએ. સત્સંગ રસ એ તો અગમય પાર છે ને, એ પીવે કોઈ પીવન હાર. તન મન સુધી જ્યારે ભૂલશો રે પાન ભાઈ, ત્યારે અરસ પરસ મળશે એક તાર. સદગુરુ શબ્દના થવા અધિકાર
દિકારી પાનબાઈ મેલો ને અંતરના માન. ભાઈ સત્સંગ રસ તો એ તો અગમ અપાર છે, સાબડીમાં હમાય એવું નથી, આકાશ જેવો છે. એટલે ભગવાન કોઈ સીમિતમાં નથી, મૂર્તિમાં નથી, ક્યાંય હમાય એવો નથી. અને છતાંય કૃષ્ણ કે માણસના હૃદય કેન્દ્રમાં કાયમ બેહું છું. મનુષ્યનું કેન્દ્ર દરેકમાં ભગવાનનું કેન્દ્ર છે, એનો વ્યાસ ક્યાંય નથી. જ્યાં જ્યાં દર્શાવે ત્યાં વ્યાસ છે, ઈશ્વરનું કેન્દ્ર નથી. જીવતામાં જ આ મનુષ્ય અવતારમાં ઈશ્વર દેખાય, 7 ચક્રો દેખાય, બધું આમાં આપણા ઓરા દેખાય. ઘણી વખત ઓરા જોઈને પોતાની તબિયત, તમને કેવો રોગ લાગુ પડ્યો, ઓરા જોઈને કહી દે કે તમને આ તકલીફ છે. તો ઓરા ક્યાં થાય? આ દેહમાં. એવી જ રીતે ઓલો છે તો જ તમારું ચયાપચયની પ્રક્રિયા હાલે. ઓલો છે આંખમાં, ઈશ્વર બેઠો છે તો સૂર્ય દેખાય. સૂર્યનો પ્રકાશ નથી. આપણે હો જો સૂર્ય પ્રકાશ હો, આંધ્રાને બતાવજો. એવા હો સૂર્ય આકાશમાં હોય તો એને શું કામ ના? તમારી આંખમાં કોઈક તેજ લઈને બેઠું છે, એને લીધે સૂર્ય દેખાય છે. સ્વાદ તમારા લાડુમાં નથી, સ્વાદ તમારી બુંદીમાં નથી, સ્વાદ તમારી અંદર કોઈ ઇન્દ્રિયમાં ઈશ્વર બેઠો છે, એ સ્વાદ અપાવે. સ્વાદ એમાં નથી. એમ કોઈ પણ વસ્તુ બહાર નથી, તમારી અંદર છે તો બહાર છે, નકર બહાર નથી. આપણે હેવાયા બહારના થયા એટલે બહાર નથી કે અમારે ગાય ઓખર કરવા જાય, અમે ખૂબ નાખી, એમ આપણે ઓખર કરવાના હેવાયા થયા. એટલે ઘરનું દેખાય નહીં, સારું લાગે નહીં. સત્સંગનો રસ છે અગમ અપાર. એ તો કોક પીવે પીવનાર, કોક જ પીવે, બધા પીતાય નથી. તન મનની શુદ્ધિ જ્યારે ભૂલશો, તન ને મન બે ભૂલાઈ જાય ને તઈ શુદ્ધિ થાય. શુદ્ધિ એટલે આપણે દેહ ભાન ને મનનું ભાન ભૂલાઈ જાય ને તઈ અરસપરસ એક તાર બંધાય. ઈશ્વરનો નાપડો, ગુરુનો નાપડો, સત્સંગનો નાપડો, ધ્યાનનો નાપડો, અરસપરસ તાર તઈ જોડાય. તન અને મન બેની શુદ્ધિ ભૂલી ગયા હોય, બે ભાન અવસ્થામાં રહી ગયા હોય, તઈ ઓલું બને. ધડ ઉપર જ્યારે શીશ મળે નહીં ને, એવો ખેલ છે ખાંડા કેરી ધાર. એમ તમે રે તમારું શીશ ઉતારો ને પાનબાઈ, તો રમાડું તમને બાવન બાર. સદગુરુ વચનના થાવય અધિકારી પાનબાઈ, મેલી જો ને અંતરના માન. ધડ ઉપર શીશ ન જોડે, ધડ ઉપર જાણે શીશ નથી એમ ભક્તિ કરતા હોય, એટલે ખાંડાની ધાર છે. ભક્તિ હેલી નથી. મન મૂકવું ને એ મોટી વાત છે. શરીર તો બધાય મૂકી દે, મન મૂકતા નથી. આપવાનું હોય તો ગુરુને પેલું મન આપવાનું. એક વખત રાજા જનકને એના ગુરુએ આવડું મોટું બ્રહ્મ જ્ઞાન આપ્યું. તો જનક રાજાએ કીધું ભાઈ તમે દક્ષિણા માગો. બોલે કે ભાઈ દક્ષિણા છે ભાઈ, દક્ષિણા હું કરવી? એ કે નહીં, તમારે કાંઈક તો દેવું પડે. તો કે આખા જગતમાં જે વસ્તુ કાંઈક કોઈને ગમતી ન હોય એ વસ્તુ મને દે. તો એને એમ કે આ બધા નરક છે, હું કામના? એને કીધું આ દે. તો નરકે કીધું હારા તું કેવો માણસ છો, આ માટીમાં ભરે ને એમાંથી અનાજ પાકે, એનું ખાતર થાય, એમાંથી તો ફૂલની સુગંધી આવે છે, તારાથી કેમ અમને નબળા કરાય? તો એને એમ છે કે તો માટીને કહેવા દે. તો માટીના ઢેફાને ઉપાડ્યું કે આ માટી હાવ શેલી કક્ષાની છે, કાંઈ કામની નથી. માટીનું ઢેફું બોલ્યો હારા જન્મો તેથી આ માટીમાંથી જન્મો છું, અને મરીનથી અમારે ભેગો જ આવવાનો છે. દુકાન વધાવે ને દુકાન ખોલે તે આમ આમ કરે ને, પહેલાં મોડો આવવાનો છો, ધ્યાન રાખજે, આમ કહેતા હોય. પણ ઓલા મનમાં શું કહેતા હોય તો આપણને ખબર નથી. પણ આ હાટું કે ભાઈ વહેલા મોડો હું તો એક સહી, વહેલા મોડા મળી જવાના છે, આપણે બે ભેગા થઈ જવાના છે, આટલી હું હાકું તાલે મારું હાંકવા દઈ છે, આ હાટું છે.
તો આ અંતર ભાંગ્યા વિના ઉભરો તો આવવાનો નથી. તો શીશ ન ઉતારે, ધડ ઉપર શીશ ન જડે, તો અહીં 52 બારા રમત મંડાય. આપણા ગંજીપતાના અક્ષર 52 અક્ષરના 52 ગંજીપતો, આપણા ABCDને પેલા જે કક્કા બાળકીના અક્ષર 52. આ 52 અક્ષરમાં આપણે બધા રમીએ છીએ. પ્રાર્થના બોલો તો એમાંથી કવિતા બોલો શબ્દ ગમે વિચારો બધું 52 અક્ષરમાં થાય. પણ આ રમત શીશ ધડમાંથી ઉતારીને ત્યારે 52 બારી રમત થાય. એટલે મન ઉતારીને આવે માંડવે તો એના લગ્ન થાય. વાંધો એ છે મન તો ભેગું લઈને આવી તો લગ્ન થાય નહીં. સદગુરુ કાગળ એમ લખે, એના વાંચનારા વિરલા સંત. સદગુરુ કાગળ એમ લખે, એ અંધે કાગળ વાંચ્યો અને બેરે સુની વાત. અપંગે ડુંગર ઓળંગ્યા, એના વેદ પૂરે છે શાખ. સદગુરુ કાગળ એમ લખે. સદગુરુ આવા કાગળ લખે. અંધે કાગળ વાંચ્યું અને બેરે સુની વાત. બેરો વળી અપંગ થયો તે ડુંગર ઓળખો, ડુંગર ઓળંગી ગયો અપંગ. અને આ વાત સંત મહાપુરુષોની શાંતિ સમજાવે. એટલે મોટા મોટી અગ્રમ અગ્રી આઈટમ હોય તો સત્સંગ છે ખેલો નથી, એમ અઘરોય નથી. જેમ પાણીમાં તરતા ન આવડે ત્યાં લગ માર દેવાની ડૂબવાની બીક લાગે, પણ તરતા આવડી જાય વાડીમાં ઠેકડામાં ને ભમરિયામાં ઠેકડામાં, એને પછી કાંઈ ન હોય ગમે ઊંડું હોય તો લઈને પાછું આવે. એમ જ્યાં સુધી આમાં નથી પડ્યા, સબસબિયા કરીને કાંઠે બેઠા છે ત્યાં લગ્ન નથી. અંદર ઉતરવા માંડે એટલે 52 બારે રમે, તઈ ધ્યાન લાગે તઈ 52 બારું થઈ જાય. એટલે ધ્યાનમાં એકાંત માગે એકલા કરવાનું હોય, કંઈક આવી વસ્તુ બની જાય તો 52 બારા નીકળી જાય તો સુધી બુદ્ધિ વહી જાય. તો 3-3 કલાક 5-5 કલાકે બેઠા રહીએ, આવો ડખો થાય. એ મેં અનુભવ કર્યો છે. 12 કલાક બેઠો તો હું તો રહ્યો તો એમ કાંઈ ન મળે, ભૂલી ગયો શુદ્ધ બુદ્ધિ કેવી. એટલે બાયણું બંધ કરીને હું કામે જો આ 52 બારા નીકળી ગયા હોય તો ઓલા હળગાવી દે, મોડું ન કરે કે કાંઈ થઈ ગયું. એને ખબર ન હોય કે આ સમાધિમાં છે કે આ 52 બારો રખડે એટલે આની શુદ્ધિ બુદ્ધિ હોય નહીં. આ અનુભવ એવા 3 વખત કર્યા. એ કોકની વાત કરશે. હું ને મારું ઈ તો મનનું કારણ છે, માન જો ધણી મોટી જાય. ગંગા રે સતી એમ જ બોલિયાને, હોય જો પુરાણની ઓળખાણ. સદગુરુ શબ્દના થવારે અધિકારી પાનબાઈ. મેલો ને અંતરના માન. મનનું કારણ હું ને મારું, બે વસ્તુ છૂટી ગયું. તું ને તારું આવી ગયું, કામ પૂરું થઈ ગયું. વાંધો દુનિયા આખું જગત હું ને મારામાં રખડે, તું ને તારું વાત પૂરી થઈ ગઈ. તો હું ને મારું વિના મનનું કારણ છે પાનબાઈ. એ માન ધણી પણ મટી જાય. નથી ખોટો ઉપાડો છો હું ભાર હારા, તમે કાંઈ કરતા નથી, તમને તો 4 બેઠા માલ ખાવ છો અને તોય માથે લઈને ફરો છો. રથ ઓયલાનો ભારો તોય માથા ઉપર ચડાવી હું કામ બેઠો, રથમાં મૂકને માં વાંધો એ છે. ભારો માથા ઉપર રાખીને બેઠા, રથ એ કોકનો છે તો રથમાં બેઠા ભારો તેઠો મુકાય ને. આપણે ભારો મૂકતા નથી, મારું કરીમાં રહી ગયા છે. માનજો ધણી પણ મટી જાય. ગંગા સતી એમ બોલ્યા હોય જો પૂરણની ઓળખાણ થઈ જાય ને તો જન્માંતરોના કર્મ તૂટી જાય. અને જે જગત માટે આપણે મનુષ્ય અવતાર દીધો ને એ સફળ હાઈને થઈ જાય, ક્યાંય ગોતવા જવું ન પડે. અને એટલે સત્સંગ કરી લે, ધ્યાન કરી લે. તારા માટે તો તું કાંઈક ભાતું ભરી લે. ગામનું ન કહી તો કાંઈ નહીં, તારી બેનપણી ન આવે તો ચૂલામાં પડી, તું તો આય
મળતી એમ ન એને કોરોના થયો ગાલ બેન હું બેન પણ છે મારે તો એને ભેગું ને ભેગું હું ઉપર જાણી ખબર કાઢવા નથી જવાતું. સત્સંગમાં અમે ન જાય, ધ્યાનમાં તમે એકલાને કેમ જાવું? બજારમાં હાટલો લેવા લટક મટક કરતી એકલી ભાગે કોઈ ન હોય તો કાંઈ નહીં. બોલે પણ સેલ નીકળો તો ટાઈમ ન હોય તો હું તો જાઉં ને, તો કેમ ક્યાંય જરૂર ન પડી? તો સત્સંગમાં ધ્યાનમાં કોઈની રાહ ન જોવાય. આવ્યા એના જુહા ને જાય એના જુહા, તો વસ્તુ બનશે કોક દી. નકર મનુષ્ય અવતાર આવ્યો ને ફેરો ખાલી જાય, પછી કે આ ઊભામાં ન આવેલો, પછી આડા બનાવે. શું બેન ગાયું બધા આડા, માણસ જ એક ઊભો છે જોયું ને, પોપટી આડા છે ને, પશુ પક્ષી પ્રાણી બધાય આડા, માણસ એક જ ઊભો છે. ભગવાન કે હવે આ ઊભામાં ન આવેલો, સહેલામાં સહેલી ભૂમિકા દીધી મનુષ્ય અવતાર, હારો ઊભામાં નાખ્યો તોય ન આવ્યો, પછી આડા બનાવે. ચમચી હાટું બાંધતો હોય મારા ભાઈ, ચમચીના ભાગ પાડે, પછી એવા માણસને પછી શું બનાવે? એરું બનાવે. એરું 500 1000 વર્ષ જીવે. ક્યાંક ક્યાંક વિધિ કરવા જાય ને ત્યાં આ જોવા મળે. એના ઘરમાં કે જમીનમાં એ રહેતો હોય. હવે ઓલા માંડ એક તો જમીન થઈ હોય ને એમાં છોકરાએ પડાવી લીધી, ગયો બાબા પાસે ધરાટ કઢવી લીધી હોય, અને બાપો કમો તે મેળ્યો હોય. હકમ હોય તો મેળવે એટલે એને કે હવડી મોટી મારી વાડી, તો એરું થઈને બેઠો હોય. એ વાડીમાં ચારે બાજુ આટા માર્યા, 5 જણા બદલી ગયા માલિક, એને એ ન જો આ ખેતર મારું છે, એટલે ખેતરને શું કરે તું? એરું બેઠો બેઠો કાંઈ એરું કાંઈ ખેતરને કાંઈ કરી શકે? 500 1000 વર્ષ જીવે માણસ, અહીં બીવે અને પોતે ખોટે ખોટો જીવે. આ મારું ખેતર છે, અરે હવે મેરે લઈ લીધી હો, તારા બાપાનું નથી, તારા છોકરાનું નથી. ન થાય. આ બધામાંથી છૂટી જવું હોય ને ભ્રાંતિમાંથી હટી જવું હોય તો કોઈ સંત મહાપુરુષનો આશરો લઈ તન મન ધન અર્પિત કરીને પરમાત્માનો રસ્તે પહોંચી જાઓ. જીવતા જીવમાં બતાવે ત્યાં જાય જો, મરેલામાં માથા ભટકાવા ધક્કા ખાતા નહીં. કોઈનો ઉદ્ધાર થયો નથી, થાય નહીં. સદગુરુદેવની જય, અપના અપના માત પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ નામ લખ્યું. હે જય ગુરુદેવ. નામ લખો. જય ગુરુદેવ, જય ગુરુદેવ. વાહ વાહ.